हरिः तत्सत्परमात्मने नमः। ओंकारं बिन्दुसंयुक्तं यस्तं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः शृण्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः वातो करशो नहीं गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा खौली जग्याएથી શાંતિથી બેહી જાઓ। पश्यन्ति यं योगिनो यस्यां तं न विदुसुरासुरगणा देवाय तस्मै नमः। जन्माद्यस्य तोऽन्वयावितरतः चार्थेष्वभिघ्नस्वराट् तेने ब्रह्मरुदा च आदिकवये मुह्यन्ति यत्सूरयः। तेजो वारिमृदां यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा धाम्ना स्वेन सदा निहस्तकुहकं सत्यं परं धीमहि। शान्ताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं विश्वाधारं गगनसदृशं मेघवर्णं शुभांगं लक्ष्मीकान्तं कमलनयनं योगिभिर्ध्यानगम्यं वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथं। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुम्। ॐ नमो भगवते वासुदेवाय। उमिया मात की जय, बाळोज मात की जय। ओम नमः पार्वती पतये हर हर महादेव हर। આજના મંગલ દિવસે ગઈકાલના નંદજીના ત્યાં આનંદ કર્યા પછી બાલકૃષ્ણની વિવિધ લીલાઓ વિશે વિગતે આપણે ચર્ચા કરી વાત કરતા હતા, એટલે એ વાત આપણે આગળ વધારીએ તે પહેલાં આપણી પરંપરા પ્રમાણે એક ઉપનિષદ વાક્ય કહીશું જે આજે કઠોપનિષદમાંથી લીધું છે અને એ જ આપણા મૂળ સાહિત્યનું એક સ્તોત્ર છે. યોનિ મન્યે પ્રપદ્યન્તે શરીરત્વાય દેહિનઃ સ્થાણુમન્યેનું સંયમતી યથા કર્મ યથાશ્રુતિ. અર્થ એવો છે, મૃત્યુ પછી આ જીવાત્માઓમાંથી પોતપોતાના કર્મો મુજબ કોઈ વૃક્ષ વગેરે સ્થિર શરીર ધારણ કરે છે, તો કોઈ વળી દેવ, મનુષ્ય, પશુ, પક્ષી વગેરે જંગમ શરીરો ધારણ કરે છે. કઠોપનિષદનો બીજી વલ્લીનો બીજા અધ્યાયનો 7મો શ્લોક છે. આપણા ગુજરાતી સાહિત્યમાં એક સરસ ગીત આજે હાથમાં આવી ગયું છે. કવિ સુંદરમ છે. સુંદરમ ત્રિભુવનદાસ પુરુષોત્તમદાસ લુહાર આપણા ગુજરાતના નવી પેઢીના આઝાદી પછીના કવિઓમાંના બહુ જ ઉચ્ચ કક્ષાના કવિ અને કવિ કરતાં પણ બહુ ઉચ્ચ કક્ષાના અધ્યાત્મ પુરુષ. એ જ્યારે પોતાની કવિતા અને લેખોના શ્રેષ્ઠ સ્તરે પહોંચ્યા ત્યારથી મહર્ષિ અરવિંદના અનુયાયી થયા અને પુણ્યચેરી ખાતે પોતાનું જીવન વિતાવવા માંડ્યા. એમના બધા જ કાવ્યો ઓછે વત્તે અંશે અધ્યાત્મને લગતા છે. આજનું જે કાવ્ય છે એ બહુ જ સરસ કાવ્ય છે, સમજવા જેવું છે. કાવ્યનું મથાળું છે કોણ. કવિ પ્રશ્ન પૂછે છે કે આ કોણ હશે. જવાબ તો જેમ જેમ આપણે વાંચતા જઈએ એમ આવી જ જશે, પણ કવિની કલ્પના
આપણે જે જોઈએ છે એને કેવી સરસ મનોરમ રીતે રજૂ કરે છે એ જોવા જેવું છે. પુષ્પતણી પાંદડીએ બેસી હસતું કોણ નિરંચિરંતન હાસ. પુષ્પની પાંદડી ઉપર બેસીને હંમેશને માટે કોણ હસતું હશે? પૃથ્વી ઉરથી ઉઠે કોનો સુરભિત પુલકિત મુખરિત શ્વાસ. પૃથ્વીના ઉપરથી આ સરસ સુગંધ આવે છે, સરસ મજાની જે સુગંધ આવે છે, જે ચમત્કાર આવે છે, એ કોણ છે? કોણ બદલતું સંધ્યા કાળે પલ પલ નવલા પ્રેમળ ચીર. સંધ્યા અને ઉષા એ વખતે દરરોજ આ નવા નવા વસ્ત્રો આકાશમાં કોણ પહેરાવતું હશે? કોણ ઉછળતી મોકલતું નિજ કુમળી ઉર્મી સરોવર તીર. આ સરોવરમાં જે મોજાં ઉછળે છે એ ઉર્મીના મોજાં કોણ મોકલતું હશે? અહો ગૂંથતું કોણ પૃથ્વીને સેંથે ઝાકળ મોતી માળ. કવિ કલ્પના કરે છે કે પૃથ્વી જાણે કે એક સુંદર સ્ત્રી છે અને એનો સેંથો હોય એમાં જેમ સરસ મજાની દાગીનો પહેર્યો હોય એવી રીતે આ ઝાકળના જે બિંદુઓ પડ્યા છે આ કોણ રચના કરતું હશે? તરુએ તરુએ ફળતી કોની આશા કેરી શાખ રસાળ. આ બધા જ વૃક્ષો ઉપર આટલા સરસ મજાના રસાળ ફૂલ બેસે છે, ફળ બેસે છે, એ કોણ કરતું હશે? કોના કંકણ બાજે એકલ સરિતા કેરે સુને વાટ. કોઈ નદી હોય, રીમઝીમ રીમઝીમ નદી જતી હોય, સરસ મજાનો નાદ થતો હોય, એ કંકણ કોના વાગતા હશે? પર્વતને શિખરે સ્થિર બેસી કોણ સનાતન જોતું વાટ. પર્વતને ટોચ ઉપર જે એકાંત છે એ એકાંતમાં જાણે કે કોઈની રાહ જોઈ રહ્યું હોય એવું સરસ મજાનું એકાંત કોણે સર્જ્યું હશે? ઓ સારસની જોડ વિશે ઉડે છે કોની ઝંખન ઝાડ. સારસની બેલડી વખણાય છે એકબીજા સાથે રહેવા માટે, તો આવું એકબીજાની ઝંખના થાય એવું કોણ મૂકતું હશે એનામાં? અહીં ફલંગે કોણ અધીરતું વાદળ વાદળ માંડે ફાળ. આ વાદળો એકબીજાની આજુબાજુ જાય છે, વાદળો એકબીજાને ટપી જાય છે, એ કોણ કરતું હશે? અંતરની એ રણ પર કોની પડે હથોડી ચેતન રૂપ. આ આખા કાવ્યનું સરસ મટલો છે, છેલ્લો બે લીટીઓ છે. અંતરની એરણ, એરણ ઉપર હથોડી પડે તો ઘાટ ગળાય. એટલે કવિ પૂછે છે અંતરની એ રણ પર કોની પડે હથોડી ચેતન રૂપ. એ હથોડી પાછું ચૈતન્ય રૂપ છે. કાળતણી ધરતીમાં ખોદી કોણ રહ્યું જીવનના કૂપ. આ સતત વહેતા સમયમાં નવા નવા જીવનના કૂવાઓ કોણ સર્જી રહ્યું છે? આમ પ્રશ્ન કોણ છે પણ જવાબ આપણને બધાને ખ્યાલ છે. સુંદરમની આ સુંદર કવિતા પછી આપણો નિત્યક્રમ શરૂ કરીએ. ગઈકાલે જે આપણે વિરામ કર્યો હતો બાલકૃષ્ણની લીલામાં, ત્યાંથી જ આપણે આગળ વધીએ ધીમે ધીમે કરતા. હજુ બાલકૃષ્ણ ગોકુળમાં જ છે. પૂતના અને પૂતનાને મારી નાખી તે પછી પોતાના ચમત્કારો બતાવ્યા છે, માતાજીને પણ ચમત્કાર બતાવ્યા છે. હવે ભગવાન પૂછે છે પરીક્ષિતજી કે વસુદેવજી અને દેવકીજીને જે લાભ ન મળે એ લાભ આ યશોદાજી અને નંદજીને બાળકને રમાડવાનો, બાળકને ઉછેરવાનો જે આનંદ મળ્યો છે એ કેવી રીતે મળ્યો? શુકદેવજી જવાબ આપે છે કે પૂર્વજન્મમાં નંદ બાબા દ્રોણ નામના શ્રેષ્ઠ વસુ હતા અને યશોદાજી તેમના પત્ની હતા અને એમના તપના પ્રતાપે ભગવાને આપેલા વરદાન પ્રમાણે ભગવાન એમને ત્યાં અવતાર લઈને આવ્યા છે. બ્રહ્માજીનું આદેશનું પાલન કરવા શ્રી કૃષ્ણમાં અનન્ય ભક્તિ માંગેલી એ જ દ્રોણ અને વસુ અત્યારે વ્રજમાં છે. બધાએ ગોપ ગોપીઓથી અદ્વિતીય એમનો કૃષ્ણ પ્રેમ છે. માત્ર યશોદાજી નહીં પણ
પરબ્રહ્મને આપણે એક ઈશ્વર માણસ માનીને કૃષ્ણે આમ કર્યું ને કૃષ્ણે તેમ ના કર્યું એવું કરીએ એટલે સુખદેવજી કહે છે એ માયા છે. માયાથી ઘેરાઈને આપણે કૃષ્ણને, આપણે જ નહીં, યશોદાજી અને નંદ અને દેવકીજી અને વસુદેવજી પણ એમને ઘણી વખત માણસ જ મોટે ભાગે માની બેસે છે. એટલે પછી એમની સારું કર્યું ખોટું કર્યું એ બધી ચિંતનમાં પડી જાય છે. હકીકતમાં એ પરબ્રહ્મ છે અને એ માયાથી જો આપણને છોડાવે તો જ એમના દર્શન થાય. બાકી માયા રહે ત્યાં સુધી આપણને માણસ રૂપે જ દેખાય. એટલે ભગવાનથી દિગ્મૂઢ થયેલા માતાજીને પાછા પોતાના સ્વરૂપમાં લાવવા માટે ભગવાને માયાનો ઉપયોગ કર્યો છે. યશોદાજી હરખાયા છે કારણ કે હવે એમને પરબ્રહ્મને બદલે કનૈયો દેખાવા માંડ્યો છે. લાલાને ભેટી પડ્યા છે. મનમાં થયું કે કેટલો વાલો મારો દીકરો છે, હવે તો એને મારા હાથે જ હું માખણ જમાડું, એમ ખૂબ સ્નેહથી આર્દ્ર થઈ ગયા છે. આમ તો નંદરાજાને ત્યાં ઘણી બધી દાસીઓ છે. એ પોતે આ નાનકડા સમુદાયના રાજા છે, હજારો ગાયો છે. એટલે યશોદાજી કંઈ કામ ન કરે તો પણ ચાલે એવું છે. પણ એમની ઈચ્છા છે કે ના, મારા લાલાને મારી જાતે જ હું માખણ બનાવી માખણ ખવડાવું. આ ભાવ છે. એટલે કાલે સવારે હું જ વલોણું કરીશ, હું જ લાલાનું માખણ બનાવીશ. આવી મધુર માની લાગણી છે. સવારે ઉઠતાં દાસ દાસીઓ તો પોતાના કામમાં લાગી ગયા છે. નિત્યકર્મથી પરમાર્યા, કૃષ્ણના જ ગીતો, કૃષ્ણની લીલા, કૃષ્ણના પદો ગાતા ગાતા વલોણું ચાલુ કર્યું છે. વિદ્વાનો લખે છે કે આ પ્રસંગ કાર્તિક મહિનાનો હતો, કારણ કે ત્યારે ઇન્દ્રયજ્ઞ થતો અને દાસ દાસીઓ આવો ઇન્દ્રયજ્ઞ થાય ત્યારે બધા કામમાં રોકાયેલા હોય. યશોદાજી સુંદર રેશમી વસ્ત્રો પહેર્યા છે, શરીરે અનેક આભૂષણો શોભે છે, કાનમાં કુંડળ ડોલી રહ્યા છે અને વલોણું ફેરવે છે. સ્વાભાવિક રીતે થોડો પરસેવો થયો છે કપાળ ઉપર. કંકણ રણઝણે, કાને કુંડળ ડોલે, માલતીના પુષ્પો ચોટલામાં નાખ્યા છે. એ પણ શરીરના હલનચલન સાથે એક એક કરતાં નીચે પડે છે. એક સરસ વર્ણન વેદવ્યાસજીએ આ વસ્તુનું, આ સ્થિતિનું કર્યું છે. ક્ષૌમમ વાસ પૃથુકટી તટે બિભ્રતિ સૂત્રનદ્ધ પુત્ર સ્નેહ સ્નુતકુચી યુગમ જાતકમ પંચ સુબ્રુહ. રેશમી વસ્ત્ર પહેર્યું છે અને કમર ઉપર કંદોરો છે, વલોણું વલોવે છે, આખું શરીર હલે છે. રજ્વાકર્ષશ્રમ ભુજ ચલત કંકણો કુંડલે છે. કંકણ હલી રહ્યા છે, ખખડી રહ્યા છે, કુંડલ પણ હલી રહ્યા છે. સ્વિન્નમ વક્ત્રમ કબર વિગલન માલતી નિર્મમંથ. અને ચોટલામાં નાખેલા પુષ્પો ધીમે ધીમે નીચે પડી રહ્યા છે. બસ યશોદાજી એકતાન થઈને પોતાના દીકરા માટે માખણ બનાવવામાં ધ્યાનસ્થ થઈ ગયા છે. ત્યાં જ બાલકૃષ્ણ ઉઠી ગયા છે. માની પાસે જઈને દોડીને બોલાવ્યા, માને તો આનંદનો પાર નથી. લાલાને ઉચકી લીધો છે, વલોણું પડતું મૂક્યું છે અને લાલાને ખોળામાં લઈ ધવડાવવા માંડ્યા છે. ક્યારે ઉઠે એની રાહ જોતાં જોતાં ધાવણની ધાર છૂટી છે. બાલકૃષ્ણ આનંદિત થઈને ધાવે છે. હસતાં હસતાં માતાજી લાલાનું મોઢું જોઈ રહ્યા છે. સરસ મજાનું યુગ્મ છે મા બાળકનું. ત્યાં જ એમની દૃષ્ટિ થોડે દૂર પડેલા ચૂલા ઉપર ગઈ છે. ચૂલા ઉપર ગાયનું દૂધ ગરમ કરવા મૂકેલું છે અને ઉભરાતું હોય એવી નજર પડે છે. યશોદાજીએ આ જોઈને કાનાને નીચે મૂકે છે ખોળામાંથી. દૂધ ઉતારવા માટે ઝડપથી દોડ્યા છે. લાલજીને બહુ ગુસ્સો આવ્યો છે. આ કેવી વાત કે મને નીચે મૂકી દે. બાજુમાં પડેલા લોખંડના તવેતાથી દહીંનું માટલું ફોડી નાખ્યું અને પછી આંખમાં આંસુ સાથે બાજુના ઘરમાં ઘૂસી ગયા છે. બાજુના ઘરમાં જઈ ગઈકાલનું પડેલું માખણ ખાવા માંડ્યા છે. આ બાજુ ઉભરાતું દૂધ અટકાવી અને યશોદાજી નીચે ઉતારી મૂકીને ઢાંકીને મૂક્યું
જુએ છે તો લાલો તો છે નહીં. તૂટેલું માટલું, ઢળેલું દહીં, બાજુમાં લોખંડનો તવેતો. સમજી ગયા કે આ નવું કામ તોફાનીએ કર્યું છે. હસી પડ્યા છે. પણ કાનો ક્યાં? થોડે દૂર જઈને જુએ તો ખૂબ સરસ વર્ણન છે. આ શ્લોકમાં ગુસ્સે થયેલા માં, ગભરાયેલો કાનો અને એના વર્ણન છે. ઉડુ ઉખલાંગ્રે રૂપરી વ્યવસ્થિતમ. બાલકૃષ્ણ એક ખાંડણીયા ઉપર ઊભા છે. ખાંડણીઓ ગોઠવીને એની ઉપર ઊભા થઈ ગયા છે. મરકાય કામમ દદતમ શિચિસ્થિતમ. અને છીકામાંથી દહીં કાઢીને વાંદરાઓને ખવડાવે છે. હૈયમ ગવમ ચૌર્ય વિચંકિત ક્ષણમ. પોતાની ચૌર્ય, ચોરી પકડાઈ ન જાય એટલે ચારે બાજુ જોવે છે. નિરીક્ષ પશ્ચાત સુતમાગમચ્છનૈ. આવી લીલા કરતાં પોતાના લાડકાને જોઈને યશોદાજી ખુશ થયા છે અને પાછળથી ધીમે રહીને જઈને પહોંચી ગયા છે. લાલાએ જોયું કે અરે રે, આ તો મા પાસે આવી ગઈ છે. ઉખલ ઉપરથી ભૂસકો મારીને દોડ્યા છે. જગતનો નાથ દોડે છે અને બાળ સ્વરૂપે દોડતા કૃષ્ણ ડરના માર્યા બી ગયા છે એવું બતાવે છે. યશોદાજી પણ તેને પકડવા માટે દોડ્યા છે. શુકદેવજી કહે છે, હે રાજા, ગોપ્યન વધાનય માપ યોગિનામ ક્ષમમ પ્રવેષ્ટુમ તપસેરિતમ મનમ. જેને મેળવવા માટે યોગીઓ તપ કરે છે વર્ષો સુધી, છતાં પકડી નથી શકતા, એને પકડવા માટે યશોદાજી અત્યારે એની પાછળ દોડી રહ્યા છે. આગળ બાલકૃષ્ણ દોડે છે, પાછળ યશોદાજી દોડે છે. યશોદાજી જ્યાં ચોટલામાંથી પડેલા પુષ્પો માર્ગને સુંદર બનાવી રહ્યા છે. ખાસું દોડાવ્યા છે, પણ છેવટે પકડાઈ પણ ગયા છે. માં ધમકાવે છે. કૃષ્ણ ડરી ગયા હોય એવું લાગે છે. વળી પાછું કહે છે, કૃતાગસમ તમ પ્રરુદંતમ અક્ષિણી કશંત મંજસ્ન ક્ષીણી સ્વપાણીના. હવે ગુનો તો કર્યો જ છે એટલે રડવું આવે એ પણ સ્વાભાવિક છે. રડવું આવે એટલે આંખમાં કાજળ આંજેલું છે. કાજળ સાથે આંસુ ગાલ ઉપરથી, સરસ મજાના ગોરા ગાલ ઉપરથી કાળું કાજળ ધસતું જાય છે અને એને પાછો હાથથી ચોળે છે એટલે મોઢા પર સરસ રંગોળી ચિતરાવા માંડી છે. ઉદ્વિક્ષ્યમાણમ ભય વિવેલેક્ષણમ હસ્તે ગૃહિત્વા વિષયમ તો ગુરત. આમ મારશે એ બીકથી આમ આમ ધીમેરીને આંખ ઉઠાવીને જુએ છે અને જુએ ત્યારે આપણને લાગે કે ડરે છે. માને ખૂબ દુઃખ થયું છે. અરે રે, મારો લાલો લડે એ વિચારથી જ ધ્રુજતા યશોદાજીએ એને ઉચકી લેવા જાય છે. હાથમાંની સોટી ફેંકી દીધી છે, પણ પાછો વિચાર બદલાયો છે કે આને કંઈક સજા તો કરવી જોઈએ. આવું તોફાન કરે છે રોજ ઉઠીને. આ ઉલુખળ છે એની હાથે જ બાંધી દો. આ જેના ઉપર ઊભો રહ્યો છે એ ખાંડણીયાની સાથે જ એને બાંધી દેવાનું નક્કી કરે છે. ભગવાન વેદવ્યાસજી બહુ સરસ રીતે ટિપ્પણી કરે છે. ન ચાંતર ન બહિર્યસ્ય ન પૂર્વમ નાપી ચાપરમ પૂર્વા પરમ બહિશ્ચાંતર જગતો યો જગચ્ચય. જેને અંદર કંઈ નથી, જેને બહાર કંઈ નથી, જે પૂર્વમાં હોય, પશ્ચિમમાં હોય, એમ ચારેય બાજુ જે છે એવા માણસને, જે જગતના પહેલાં પણ હતા, પછી પણ હતા, જગત નહીં હોય તો પણ હશે, એવા આ જગદીશ્વરને બાંધવા માટે માં તૈયારી કરે છે અને આખા અને ખોટે માર્ગે દોરે છે જગતને. એ લોકો પોતાના શરીરને સરસો માની બેસે છે. મુશ્કેલી એ છે કે બાલકૃષ્ણને સમજવામાં માતા ભૂલ ખાઈ બેઠા છે. પોતે જગતરૂપ છે એટલું જ નહીં, સમગ્ર ઇન્દ્રિયોથી પણ અલગ અને અવ્યક્ત છે. એ ભગવાનને, શ્રી કૃષ્ણને માં બાંધવાનું નક્કી કરે છે. દોરી લાવ્યા છે, ખાંડણીયા પાસે લઈ ગયા છે, બાંધે છે. કોણ જાણે કેમ દોરડું થોડું ટૂંકું પડે છે. બીજું દોરડું લઈ આવે છે, ફરી બાંધે છે, ફરી ટૂંકું પડે છે.
ત્રીજું દોરડું લાવે છે. આ બધી રમત ચાલતી ત્યાં બધી ગોપીઓ દોડી આવી છે. શું ચાલે છે? લાલાને બાંધવાનું ચાલે છે. એ બીજા 2-4 દોરડા લઈ આવી, ઘણા દિવસે હાથમાં આવ્યો છે. કેમેય કરીને કૃષ્ણને ફરતે દોરડું પહોંચતું જ નથી, ટૂંકું જ પડે છે. બધાને બહુ આશ્ચર્ય થયું છે. દ્વૈત અને અદ્વૈતથી પર એવા ઈશ્વર, રજ અને તમથી ક્યાંય દૂર એવા ઈશ્વર, અદ્વૈત અને અદ્વૈતનું 2 આંગળ, રજ અને તમ એનું 2 આંગળ, એ 2 આંગળના અંતરથી જ માતાને અટકાવી રહ્યા છે. યશોદાજી ખૂબ થાક્યા છે. ચોટલો છૂટી ગયો, બધા ફૂલ વેરાઈ ગયા, પરસેવો થઈ ગયા, થાકી ગયા છે. કાનાને થયું કે હવે બહુ થયું, હવે આપણે પરીક્ષા લેવાની બંધ કરો. બંધાઈ ગયા છે. સુખદેવજી કહે છે, એવમ સંદર્શિતા હેંગ હરિણા ભૃત્યવશ્યતા સ્વવશેનાપી કૃષ્ણેન યસ્યેદંશેશ્વરમ વશ. ભગવાન પોતે તો સ્વતંત્ર છે, કોઈનાથી બાંધ્યા બંધાય એમ નથી. પણ પોતાના ભક્તને જો બાંધવા ઈચ્છે તો ભગવાન છેવટે બંધાઈ જાય છે. એ સંસારને દર્શાવવા માટે બંધાયા છે. એમ કહેવા, એવમ સંદર્શિતા યંગ હરિણા ભૃત્યવશ્યતા, હું મારા પ્રેમી ભક્તોના વશમાં જ છું એવું કહેવા માટે ભગવાન બંધાયા છે. શ્રી દામોદર ભગવાન કી જય. દામ એટલે દોરડું અને ઉદર એટલે પેટ. પેટ ઉપર દોરડું બાંધતા બાંધતા 2 આંગળ ખૂટ્યું એટલે દામોદર નામ પાડ્યું છે. શ્રી કૃષ્ણને દામોદર સ્વરૂપે આખા જગતે સ્વીકાર્યા. એક ક્ષણોએ માતા યશોદાજી પણ ધન્ય થઈ ગયા. ગુણ દોષ, સત્ય અસત્ય, સારું ખોટું, ચર અચર, આ બધાયથી 2 આંગળ દૂર રહેવાની ભગવાન સમજ આપે છે. ભગવાનની માયા છે એટલે યશોદાજી બાંધવાનું કોશિશ કરતા હતા. ઠીક છે, બંધાઈ તો ગયા. હવે પાછા મા ઘરમાં કામે લાગ્યા છે. હવે બાંધ્યો છે, હમણાં થોડી વાર શાંતિથી જેલમાં રહેવા દો, થોડી વારમાં સીધો થઈ જશે અને પછી છોડીશું આપણે, એમ માનીને સજા આપીને ઘરમાં ગયા છે. પણ ગઈકાલે કહ્યું તેમ માનું મન તો દ્વિધામાં જ રહે. થોડી વાર જાય પછી પાછા જુએ કે ખાંડણીયા ઉપર છે કે નથી, બાંધેલો છે કે ક્યાંક ગયો પાછો. રડતો તો નથી ને? રડતો હોય તો વળી પાછું વધારે દુઃખ થાય. પછી પાછું વિચારે ભલે રડતો, બહુ તોફાન કરે છે. બાલકૃષ્ણને તો પોતાની પાસે આખું લિસ્ટ લઈને આવ્યા છે, શું શું કામ કરવાનું છે. હવે ટાઈમ ટેબલ પ્રમાણે કામ તો કરવું જ પડશે, એટલે એક ક્ષણ ગુમાવી પાડવે એમ નથી. વિચાર્યું કે આંગણામાં 2 સરસ મજાના વૃક્ષો ઉગ્યા છે, અર્જુન વૃક્ષ છે, તો ધીમે ધીમે કરતો ત્યાં સુધી તો જાઉં. એટલે નીચે ધીમે રહીને જમીન ઉપર બેઠા. ખાંડણીઓ એમની પાછળ આવી ગયો, ઘૂંટણીએ ચાલવા માંડ્યા, ખાંડણીઓ ઢસડાવવા માંડ્યો. ધીમે 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 કરતાં 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 બારણાની બહાર નીકળ્યા. બહાર 2 વૃક્ષો ઉગેલા છે. વૃક્ષોની વચ્ચે બરાબર ખાંડણીયાને જેટલી જ જગ્યા છે, ખાંડણીઓ ન જઈ શકે એટલી જગ્યા છે. જો સહેજ જાય તો ખાંડણીઓમાં અટકાઈ જાય. એટલે 2 વૃક્ષોને મુક્તિ અપાવવાની હતી. સુખદેવજી કહે છે, પરીક્ષિત, આ 2 વૃક્ષો અગાઉ યક્ષરાજ કુબેરના 2 પુત્રો હતા. નલકુબર અને મણિગ્રીવ એવા નામો હતા. અને ખૂબ ઐશ્વર્ય. યક્ષરાજ કુબેરને ત્યાં તો ભંડાર ભરેલા છે, કે કુબેરનો ભંડાર એમ કહેતા હોઈએ છીએ આપણે. એમના 2 દીકરાઓ, એટલે સંપત્તિ, ઐશ્વર્ય, સત્તા, એ બધું તમને પૂછવું જ ના પડે. અને વળી પાછા ભગવાન રુદ્રના અનુચરો હતા 2 જણા, એટલે ખૂબ અભિમાન આવી ગયેલું. કૈલાસમાં જઈ, રમણીય બગીચામાં જઈ દારૂ પી મત્ત થઈને ફરતા હતા. એવામાં ત્યાંથી નારદજી નીકળ્યા. દારૂ પીધેલો હતો, અનેક સ્ત્રીઓ એમની સેવા કરતી હતી. આ બધું દ્રશ્ય જોયું. નારદજી તો ત્યાંથી નીકળ્યા છે. સામાન્ય રીતે ખૂબ ગણમાન્ય આદરણીય વ્યક્તિ ત્યાંથી પસાર થાય તો આવા માણસો પણ શરમાઈને એક બાજુ બેસી જતા હોય છે. પણ આ નલકુબર અને મણિગ્રીવે પોતાના તોફાનો, જલક્રીડા વગેરે ચાલુ જ રાખ્યા છે. નારદજીને ખરાબ લાગ્યું છે. એમણે શાપ આપ્યું છે, તમે જડ જેવા છો,
જળ યોનિમાં તમારો જન્મ થવો જોઈએ. એ શાપને કારણે સુધારવા માટે, મદમાં છકેલાને સારા બનાવવા માટે નારદજીએ શાપ આપ્યો છે. નારદજી કહે છે તે વાત આમ ઉપયોગી પણ છે કે જેમ જેમ સત્તા આવતી જાય, પૈસા આવતા જાય, એમ અભિમાન અને મદ વધારે ને વધારે આવતો જાય છે. સુખદેવજી મહારાજ કહે છે કે જે પોતાની ચીજોમાં રચ્યા પચ્યા રહે એ બુદ્ધિ હંમેશા શ્રી મદથી રંગાય. શ્રી એટલે લક્ષ્મી, શ્રી એટલે ઐશ્વર્ય, એનો મદ, એનું અભિમાન આવે. અને એવા માણસો માટે નશો ચડે, હિંસા કરવાનું મન થાય, અને એ ખતરનાક હોય છે. આવું થાય ત્યારે સ્ત્રી, જુગાર, મદિરા આ બધું સામાન્યપણે આવી પડતું હોય છે. આ શ્લોક એટલો જ ઉપયોગી છે જેટલો એ વખતે હતો. એટલે નારદજીનો શ્રાપ જે આ બે છોકરાઓને મળ્યો છે એ શ્રાપ ઘણા બધાને મળી શકે એવો શ્રાપ છે. ઐશ્વર્ય આવે અને મદમાં છકી જાય અને પછી કંઈ ભાન ન રહે, ખાસ કરીને વડીલો આદરણીય જાય ત્યારે પણ, ત્યારે એમને શ્રાપ આપીને સીધા કરવાની જરૂર હોય છે. જેને આપણે રાજા કહીએ, મહાપંડિત કહીએ, રાજાધિરાજ કહીએ, શાહ સોદાગર કહીએ, એનો પણ અંત તો એ જ છે કે સામાન્ય પ્રજાજન, અભણ, એનો જે અંત હોય છે એ જ છે. ઈશ્વરના બધા એક સરખા સંતાન છે. નારદજી કહે છે તો પછી આવું હોય અને નાશવંત શરીર હોવા છતાં આ રીતે પોતાનો વિવેક ચૂકી જાય તો શું કરવું? આ શરીર કોનું છે? અન્ન આપનારનું છે કે પેદા કરનાર પિતાનું છે? 9 મહિના ગર્ભ ધારણ કરનાર માતાનું છે કે માતાને પેદા કરનાર નાનાનું છે? જે પૈસા આપી શરીર પાસે મજૂરી કરાવે એનું છે કે પછી ખરીદીને ગુલામ બનાવે તેનું છે? છેવટે સળગીમાં અગ્નિમાં રાખ થઈ જાય તો અગ્નિનું શરીર છે કે જમીનમાં ભળી જાય તો જમીનનું છે? આવું વિચારે છે નારદજી. નારદજી ખૂબ વિચાર કર્યો કે આવા શરીરના પ્રેમીઓને કેવી રીતે સુધારવા. આમ તો અતિશય સંપત્તિ જ આ રસ્તે લઈ જાય, એનો ઉપાય દરિદ્રતા જ છે. ત્યારે સમજાય કે બીજા પણ મારા જેવા છે. એકવાર કાંટો વાગે તો સમજાય કે કાંટાનું દર્દ કેવું હોય. જેણે દુઃખ જ ભોગવ્યું નથી એને સમજાવવું અઘરું છે. દરિદ્ર માણસ ઘમંડ કરી શકતો નથી, કારણ કે એની પાસે ઘમંડ કરવા જેવું કંઈ છે જ નહીં. એ ખરેખર તો એક તપસ્યામાંથી પસાર થઈ રહ્યો હોય છે. અને ગરીબી અને ભૂખમરો એને કારણે ઇન્દ્રિયો સાહજિક રીતે નિયંત્રણમાં રહે છે, જે અન્યથા રહેતી નથી. સાધુ અને સજ્જનનો સંગ એને સારો લાગે, કેમ કે એની પાસે ભગવાનની ભક્તિ સિવાય બીજો કોઈ રસ્તો નથી. આવા દરિદ્ર નારાયણની ભક્તિ પણ સમદર્શી હોય છે. આ નારદજીનું ચિંતન છે. તો હું શું કરું એમ નારદજી વિચારે છે. કોઈ પણ સાધુ, હરિભક્ત ભગવાનની સેવા, પુણ્યાત્માના ગુણગાન ગાતા જતા હોય તો આવા દુર્જનો શ્રીમદવાળાઓથી જગતને બચાવવું જોઈએ. એમની દેહની આસક્તિ છૂટે એવું કરવું જોઈએ. અને આ વાસ્તવિકતા ઘણી વખત જોવા મળે છે. ખૂબ ભણેલા ગણેલા, ખૂબ જ ભણેલા, સામાન્ય BA BCom તો સાધારણ ગણાય, બહુ ભણેલા માણસોના મંડળો, એમના અધિવેશનો, એમની કોન્ફરન્સીસ થાય ત્યારે દારૂની છોડો ઉડતી હોય છે. નોનવેજ તો સાધારણપણે પીરસાતું હોય છે. આ નલ કુબરની જે વાત છે એ જ વાત સમાજમાં ઘણી બધી જગ્યાએ જોવા મળે. આમ જોવા જઈએ તો બધા ભણેલા ગણેલા જ્ઞાનીઓ છે, પણ એમની પાસે સત્તા અને સંપત્તિ આવી જાય એટલે એમના સંસ્કાર ડૂબી જાય અને એવું પીવે કે ઉપાડીને ઘર લઈ જવા પડે. કાશ ત્યાંથી નારદજી પસાર થતા હોત. એટલે સુખદેવજી કહે છે કે આ જડતા છે, આ મૂર્ખતા છે. નારદજી શાપ આપ્યો કે વૃક્ષ યોનિમાં જન્મ લો. વૃક્ષ થવાથી તમને બીજાનું ભલું કેમ કરવું એ કદાચ આવડશે. આમ છતાં છેવટે કુબેરના દીકરાઓ છે. નારદજીએ દયા કરી છે કે તમને વૃક્ષ થશો તો પણ પૂર્વજન્મની સ્મૃતિ રહેશે. સામાન્ય રીતે રહેતી નથી હોતી.
અને પરમાત્મા તરફ ભક્તિ પણ રહેશે એવું કહ્યું છે. નારદજીના કહેવા પ્રમાણે 100 વર્ષ પછી તમારી ભગવાન કૃષ્ણ આવીને મુક્તિ કરશે. આજે જ્યાં જ્યાં આવું થાય છે ત્યાં દેવર્ષિ નારદ તો ચિરંજીવી છે. ઈશ્વર સ્મરણથી જ, પૂર્વ સ્મૃતિથી જ પસ્તાવાથી મુક્તિ થાય એવું આ આખા કથાનક ઉપર લાગે છે. કાશ અત્યારે પણ જે કોઈ આવા કુબેરના દીકરાઓ હોય એમને પૂર્વ સ્મૃતિ થાય, પસ્તાવો થાય અને ઈશ્વર પ્રત્યે પ્રેમ થાય તો સમાજ ઘણો સુધરી શકે એમ છે. સુખદેવજી મહારાજ કહે છે કે બંને કુમારો વૃક્ષ યોની પામી નંદ બાવાના આંગણે વર્ષોથી તપશ્ચર્યા કરે છે. બંને સાથે જ વૃક્ષ બન્યા છે, જોડિયા વૃક્ષ છે. યમલ છે એટલે યમલાર્જુન કહેવાય છે. ભગવાન ભક્તોના ઋણી છે. નારદજીની વાત સત્ય કરવા માટે ખાંડણિયાથી બંધાયેલા બાલકૃષ્ણ બંને વૃક્ષોની વચ્ચેથી પસાર થયા છે. આવડા નાના બાળકના પસાર થવાથી ખાંડણીઓ બે વૃક્ષ વચ્ચે ભરાઈ ગયો છે અને એક જ આંચકાથી ભગવાન દામોદરે જોરથી ખાંડણીઓ ખેંચ્યો. બંને વૃક્ષ કડકડાટ કરતાં તૂટી પડ્યા છે. વૃક્ષના મૂળમાંથી દિવ્ય દેહધારી બે મુગુટ પહેરેલા કુમારો બહાર નીકળ્યા છે. ભગવાન દામોદરે આ બંનેનો આ યોનિમાંથી મોક્ષ કરાવ્યો છે. બંનેના પૂર્વજન્મનું પાપ પૂરું થયું છે, પ્રાયશ્ચિત્ત પૂરું થયું છે, ભૂલ સમજાઈ છે. હવે તપ કરેલું એટલે સત્વવાળા બન્યા છે. હૃદયપૂર્વક ભગવાનની સ્તુતિ કરે છે. આ સ્તુતિના 10 શ્લોક પણ બહુ સરસ છે, પણ આપણે એકાદા શ્લોકની મજા માણીશું. કૃષ્ણ કૃષ્ણ મહાયોગીન ત્વમાદ્ય પુરુષ પર વ્યક્તાવ્યક્તમિદમ વિશ્વમ રૂપમ તે બ્રાહ્મણા વિદુ. હે કૃષ્ણ, તમે સચ્ચિદાનંદ રૂપ છો, મહાયોગી છો, આદ્ય પુરુષ છો, પુરુષોત્તમ છો, પ્રકૃતિથી પર છો. સમગ્ર વ્યક્ત અને અવ્યક્ત એ આપનું જ સ્વરૂપ છે. આવું કોણ જાણે છે? બ્રાહ્મણા વિદુ એવું શબ્દ શ્લોકમાં કહે છે. બ્રહ્મ શબ્દ વેદનો સૂચક છે. જે વેદ જાણે તે બ્રાહ્મણ અને બધા જ વેદજ્ઞ કૃષ્ણનું આ સચ્ચિદાનંદ સ્વરૂપ સમજે છે. એમની સ્તુતિ પૂરી થઈ. ભગવાનની કૃપા થઈ છે. નમઃ પરમ કલ્યાણમ નમઃ પરમ મંગલમ વાસુદેવાય શાંતાય યદુનામ પતે નમઃ. પરમ મંગલ એવા ભગવાનની સ્તુતિ કરી અને વસુદેવના પુત્ર વાસુદેવની સ્તુતિ કરી છે, યદુપતિની સ્તુતિ કરી છે અને એક સરસ છેલ્લા શ્લોકથી પૂર્ણાવતી કરે છે. વાણી ગુણાનુકથને શ્રવણૌ કથાયામ હસ્તૌ ચ કર્મસ્તુ મનસ્તવ પાદયોર્ન સ્મૃત્યામ શિરસ્તવ નિવાસ જગત પ્રણામે દ્રષ્ટિ સતામ દર્શનેસ્તુ ભવત્તનૂનામ. હે ભગવાન, આ વાણી તમારા ગુણ અને લીલા ગાયા કરે, આ આંખ તમારા દર્શન કર્યા કરે, આ મન તમારા વિચારો કરે, આ હાથ તમારા દર્શન કરે, આ પગ તમારી યાત્રાઓ કરે અને તમારું હંમેશ માટે સ્મરણ રહે એવી કૃપા અમારા ઉપર થાવ એવી સ્તુતિ કરીને બંને પોતાનો મોક્ષ ઈચ્છે છે. સ્તુતિ મંગલકારી છે અને એ યાદ કરીને ગાવા જેવી છે. વાણી ગુણાનુકથને શ્રવણૌ કથાયામ હસ્તૌ ચ કર્મસ્તુ મનસ્તવ પાદયોર્ન સ્મૃત્યામ શિરસ્તવ નિવાસ જગત પ્રણામે દ્રષ્ટિ સતામ દર્શનેસ્તુ ભવત્તનૂનામ. ભગવાને એમની પૂર્વની વાત યાદ કરાવી છે. નારદજી સહિત સૌ ભક્તોનો મહિમા કર્યો છે અને કહ્યું છે કે આ તપ પણ નારદજીની કૃપા છે, મારી કૃપા નથી. એમણે જ તમને મોક્ષ માટે કહ્યું છે. નલકુબર મણિગ્રીવે ભગવાનની પરિક્રમા કરી, વારંવાર પ્રણામ કર્યા અને ઉત્તર દિશામાં જ્યાં કુબેરજીનો વાસ છે ત્યાં પ્રયાણ કર્યું છે. અધમોદ્ધારક ભક્તવત્સલ શ્રી કૃષ્ણ આ રીતે પોતાની ભક્તિ કરનાર તમામનો યક્ષપુત્રોના અભિમાનને કારણે થયેલા પતનમાંથી વૃક્ષયોનિમાંથી ઉખાડવા માટે માત્ર ખાંડણિયાના સાધનનો જ ઉપયોગ કર્યો છે. પણ આ નાનકડા બાળકે આ કર્યું એવું કોઈ માનવા તૈયાર નથી. અશક્ય છે. વૃક્ષો તૂટ્યા એટલે જાણે વીજળી પડી હોય એવો ભયાનક અવાજ થયો હતો. સામે જ ખાંડણિયામાંથી બંધાયેલ શ્રી કૃષ્ણ હાજરા હજુર અને સ્વસ્થ રમતા હતા. નાના નાના બાળકોએ તો કહ્યું ખરું કે લાલાના જવાથી આ
વૃક્ષ પડ્યા છે, પણ કોઈ માનતું નથી. બાળકોએ એવું કીધું 2 તેજસ્વી દેવતાઓ આમાંથી નીકળ્યા છે, એ પણ કોઈ માનવા તૈયાર નથી. ગોવાળીઓને નવાઈ બહુ લાગી છે અને રાબેતા મુજબ કાનો કરે કોઈ માનતું જ નથી. નંદ બાવા તો પોતાની મસ્તીથી જ છે. કાનજી ગોપીઓને પટાવે છે, નચાવે છે, ગાય છે, ગવડાવે છે. અરે કઠપુતળીની જેમ જે કે એવું ગોપીઓ કરી રહી છે. નાટક બધા ચાલુ છે. સુખદેવજી કહે છે ઉદ્ગાયતી ક્વચિન મુગ્ધ તદ્વશો દારૂયંત્રવત. દારૂયંત્રવત એટલે લાકડાની કઠપુતળી હોય એવી રીતે ગોપીઓને આ ભગવાન લાકડાની કઠપુતળીની જેમ નચાવે છે. સુખદેવજીની આ વાર્તા આપણને કૃષ્ણ ભક્ત બનાવે, પણ કૃષ્ણ જે નચાવવાનું કહે છે એ જબરું છે. કોઈને કે જાઓ ચાખડીઓ લઈ આવો, કોઈને કે ત્રાજમાં લઈ આવો, કોઈને તોલવાના માપ લઈ આવવાનું કે, કોઈની સાથે કુસ્તી કરવાનું કે, આ બધુંય બધા આનંદથી કરે છે. કોઈને જરાય વાંધો પડતો નથી. ભગવાન એક જ કહે છે કે આમ છતાં હું આ બધાનો દાસ છું. ભગવાનનું માનવું એવું છે કે આ બધું કરું છું, પણ છેવટે આ બધા મને જે કહે છે એ જ હું કરવાનું છું. અને એનું એક સરસ ઉદાહરણ આપે છે. એક દિવસ એક ફળ વેચનારી બાઈ આવી છે. ભગવાન તો પેલું દાણાના હાટે હાથમાં મુઠ્ઠી ભરી અનાજ લઈ અને ફળ લેવા ઉપડ્યા કે મને આનું તું ફળ આપ. પેલી ફળવાળી પણ મજામાં આવી ગઈ કે આપણું નાનકડું ટેણીઓ આવ્યો છે ફળ લેવા માટે, એટલે કે લાવ દાણા મને આપ. દાણા આપી દીધા છે તો એણે નાખી દીધા ટોપલીમાં જ, ફળની ટોપલીમાં દાણા નાખી દીધા. પેલીને થયું મને મળી ગયા, ચાલો ને. એટલે એને ખાસા બધા ફળ આપી દીધા, ખોબો આખો ભરી આપ્યો. એને ખુશ થઈ કે આટલા બધા ફળ મળ્યા છે. માં કરતો દોડતા દોડતા ઘેર ગયા છે. મોટાભાગના તો ફળ રસ્તામાં જ પડી ગયા છે. આ બાજુ ફળવાળી ઘેર જઈને જોયું તો અનાજના દાણા બધા ઝગમગતા હતા. એ બધા રત્નો થઈ ગયા હતા. નિહાલ થઈ ગઈ છે બિચારી. હવે કાનજી કોઈને ખાલી હાથે પાછા મોકલતા નથી. લે છે એનાથી 1000 ગણું પાછું આપે છે. એમણે પુરવાર કર્યું. વળી એક દિવસ રમતે ચડેલા બાલકૃષ્ણ બલરામજીને રોહિણીજી બોલાવે છે. રમતમાં મશગુલ છે એટલે યશોદાજી બોલાવા ગયા. આવીએ છીએ, હમણાં આવીએ એમ કહીને રમવાનું ચાલુ છે. બંને માતાઓ એમને રમતા જોઈને ખુશ થઈ ગઈ અને ભેટી પડી, ઉપાડી લીધા છે. બૂમો પાડી, સવારનું ખાધું નથી, ચાલો ઘેર, જલ્દી ચાલો ઘેર, નાહી લો, શરીર ધૂળ ધૂળ થઈ ગયું છે. પેલા બધા બાકીના ભાઈબંધો કેવા તૈયાર થઈ ગયા. આજે જન્મ નક્ષત્ર છે, બર્થડે જન્મ નક્ષત્ર છે. ચાલો ચાલો પહેલાં નહીં લો, કપડાં પહેરો. બીજા બાળકોને પણ ઘેરજી તૈયાર થવા કહ્યું. સુખદેવજી કહે છે પરીક્ષિતજી, યશોદાજી સંપૂર્ણપણે પ્રેમના બંધનમાં બંધાઈ ગયા છે. ભૂલી ગયા છે કે આ પરબ્રહ્મ પરમેશ્વર છે. બલરામજી અને કાનજીને ઘેર લઈ ગયા છે, ખૂબ પ્રેમથી તૈયાર કર્યા છે. ઇત્થમ યશોદા તમ શેખ શેખરમ મત્વા સુતમ સ્નેહ નિબદ્ધ દીર્નુપમ તમ અશેષ શેખરમ. બધાયના રાજા એવા કૃષ્ણને ઘેર જઈને નવડાવે છે, દોવડાવે છે, સરસ મજાના તૈયાર કરે છે. અને આવી રીતે યશોદાજી પોતાના સુંદર દિવસો પસાર કરે છે. લાલો જે આટલો તોફાની છે એ મોટો થઈને કેવો થશે? જે આટલો બધો તોફાની છે એ મોટો થઈને ચોક્કસ કંઈક ચમત્કાર તો કરશે જ કરશે. અને કોને ખબર છે કે પૃથ્વી પરનો ભાર કેવી રીતે ઉતારશે. નાનપણમાંથી જ એના લક્ષણો દેખાણા છે કે કેટલાય દુષ્ટોને નાશ કર્યો. પૂતના ગઈ, તૃણાવર્ત ગયા, આ કુબેરના 2 છોકરાઓને મોક્ષ આપ્યો. તો એ જ કાનજી મોટા થઈને શ્રી કૃષ્ણ થયા. પછી ઘણા બધાને મારે આપણે જેમ જોયું હતું એ રીતે જરાસંધ અને કંસથી શરૂઆત કરેલી. મારતા 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 18 અક્ષયણીમાંથી 14 અક્ષયણી તો નાશ પામી ચૂકી હતી. આ એ જ કૃષ્ણ છે, જે બંશીધર કૃષ્ણ છે, જે યશોદાના કૃષ્ણ છે, જે નંદજીના કૃષ્ણ છે. એ કૃષ્ણ મારતા 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 થોડાક બચ્યા હતા, એમને પણ પૂરા કરવાના પ્રયત્નમાં જ છે. અને આપણે એમના પ્રયત્નને જાણીએ કે કેવી રીતે પૂરા કરે છે. કારણ કે
હવે તો અશ્વત્થામાએ છોડેલા નારાયણી અસ્ત્રથી સેના બહુ નાની બની ગઈ હતી, પણ યુદ્ધ તો ચાલુ જ છે. એ સંજોગોમાં દ્રોણના ગયા પછી કર્ણને સેનાપતિ બનાવ્યા છે અને કૌરવોના વળતા પાણી થઈ ગયા છે. પણ કૌરવની ખુવારી ઘણી મોટી હતી. કર્ણની જુવાની છે, વિદ્યા ઉપર દુર્યોધનને ભરોસો છે. કૃષ્ણની સલાહથી અર્જુન કર્ણ સામે લડતો નથી, એ અશ્વત્થામા સામે લડે છે. બંને ગવાયા છે. અશ્વત્થામાને મારી નાખ એમ કીધું છે. યુદ્ધભૂમિ ઉપર લાગણી જોખમી બની જાય છે, કૃષ્ણ માને છે. ધીમે ધીમે કરતાં કૃષ્ણે જેમ તેમ કરીને રથ દોડાવ્યો. અર્જુને સત્યસેનને તો મારી જ નાખ્યો. સાંજે કૌરવોની સભામાં દુર્યોધને અર્જુનને મારી નાખવા કર્ણને આગ્રહ કર્યો છે. કર્ણે પ્રતિજ્ઞા કરી છે કે હું મારી નાખીશ, પણ એક શરત એ માગો. શરત એ છે કે કૃષ્ણ જેવા સારથી અર્જુન પાસે છે, મારી પાસે એવા સારથી નથી. જો સારો સારથી મળે જે મારું રથ ચલાવી શકે તો હું જીતી શકું. એવો સારથી કોણ? કૃષ્ણ કરતાં પણ વધારે સારું સારથીપણું કરે એવો એક જ રાજા છે, રાજા શલ્ય. અને શલ્ય આ પાંડવોના મામા થાય, માદ્રીના ભાઈ છે. દુર્યોધને વિનંતી કરી રાજા શલ્યને કે તમે કૃષ્ણનો જેમ રથ ચલાવીને કૃષ્ણ રથ ચલાવીને અર્જુનને સાચવી લે છે, એવી રીતે જેમ તમે કર્ણને સાચવી લો તો આપણી જીત સરળ બને. શલ્ય મહારાજા છે, કૃષ્ણ સારથીનો પુત્ર છે, એટલે એમને અપમાન લાગ્યું છે, થઈ જ ન શકે. દુર્યોધન ભૂલી ગયો છે કે કૃષ્ણ અને અર્જુન તો એકબીજાના સગા છે, ફોઈ મામાના દીકરાઓ છે, વળી પાછો બનેવી પણ છે, અને એ ઉપરાંત મિત્રો છે. આખી વાત જ જુદી છે, ભક્ત અને ભગવાનની વાત છે. એની સામે શલ્ય તો એક રાજા છે. કૃષ્ણ તો સારથીનો પુત્ર હતો, દુર્યોધને એને રાજા બનાવ્યો છે. બાકી તો કર્ણનો સારથી શલ્ય બને કેવી રીતે? દુર્યોધને યુક્તિ વાપરી છે. એણે કીધું શલ્યને કે તમે કૃષ્ણ કરતાં પણ વધારે સારા સારથી છો, કૃષ્ણ તો તમારી આગળ કંઈ નથી. શલ્ય થોડો ફૂલાયો છે અને મંજૂરી આપી છે, સારું હું કર્ણનો રથ ચલાવીશ. કર્ણનો રથ ચલાવવા માંડ્યા છે અને અર્જુનને ઘણો ઉશ્કેર્યો છે, પણ અર્જુન અશ્વત્થામા તરફ જ લડતો નથી. એટલે છેવટે કર્ણ તરફ રથ લીધો છે. કર્ણે પોતાનું ચઢિયાતાપણું સાબિત કર્યું છે અને યુધિષ્ઠિરને ભયંકર ઘાયલ કર્યા છે. કર્ણથી કૃષ્ણ અર્જુનને બચાવવા માટે મથે છે. અર્જુન વારંવાર ત્યાં જાય છે. હવે કર્ણની તાકાત એટલી જબરજસ્ત છે કે અર્જુને ચોક્કસ મારી શકે. કૃષ્ણ એને બચાવે છે તો ઘા યુધિષ્ઠિર ઉપર થયો. યુધિષ્ઠિરને છાવણીમાં લઈ જવા પડ્યા છે. અર્જુનને બહુ ચિંતા થઈ, મોટા ભાઈ છે એટલે એણે થોડીક વાર માટે બીજા બધાને ગોઠવી અને યુધિષ્ઠિરના ખબર કાઢવા જાય છે. યુધિષ્ઠિર છાવણીમાં પડ્યા છે, પણ જેવા અર્જુનને જુએ છે એટલે બહુ જ ખરાબ શબ્દોમાં અર્જુનને વધામણી આપી. તું કશું કરતો નથી, તું લડતો જ નથી, તારે ના લડવું હોય તો તારું ગાંડીવ કોઈક બીજાને આપી દે, તારામાં હવે તાકાત રહી જ નથી. મોટા ભાઈ છે, ગુસ્સે થયા છે, પણ ગાંડીવ સાથે અર્જુનની લાગણી એટલી બધી જોડાયેલી છે કે એનો હાથ તલવાર ઉપર ગયો છે. કૃષ્ણ સમજી ગયા છે કે આ કંઈક ખરાબ થઈ રહ્યું છે. અર્જુન, તો અહીંયા ભાઈની ખબર કરવા આવ્યો તો તલવાર ઉપર કેમ હાથ મૂક્યો છે? અર્જુન પણ એક ઘડી માટે વિચારમાં પડી જાય છે. મોટાભાઈ તો અત્યારે તંદુરસ્ત લાગે છે, તને વઢે છે એના પરથી તમને ખબર હોવી જોઈએ કે તું એમની ખબર કરવા આવ્યો છો. યુધિષ્ઠિરને પણ શરમ આવી ગઈ કે પોતે જે બોલ્યા છે એ ખોટું જ બોલ્યા છે. અર્જુનને આમ જુદી જુદી વાતે વાળીને કૃષ્ણ પોતાની રીતે એનો ગુસ્સો ઓછો થાય એવું કરવા જાય છે. અર્જુનનો હાથ તલવારની મૂઠ ઉપરથી ખસતો નથી. હવે કૃષ્ણ લાગ્યું કે આ ખોટું જ થવાનું છે, એટલે એમ પૂછ્યું તું શું કરવા માગે છે? અર્જુને કહ્યું કે મારી પ્રતિજ્ઞા છે કે મારા ગાંડીવનું જે અપમાન કરે એનો જીવ હું લઈ લઉં છું, એટલે હું મોટા ભાઈને માર્યા વગર રહીશ નહીં. હવે એક બાજુ કર્ણનો હુમલો ચાલે છે, યુધિષ્ઠિર ઘાયલ છે
અને અર્જુનની આ પ્રતિજ્ઞા શું? કૃષ્ણ પણ વિચારમાં પડી ગયા કે આવો જબરદસ્ત મામલો બે ભાઈઓ વચ્ચેનો, આની પ્રતિજ્ઞા અને યુધિષ્ઠિરને જો મારી નાખશે તો પ્રશ્ન ક્યાં જઈને ઊભો રહેશે? એટલે એમણે એને સમજાવ્યો છે, તારામાં બુદ્ધિ જેવું નથી, તો શેની પ્રતિજ્ઞાની વાત કરે છે? અને એમ કહીને એમણે સત્ય શું અને અસત્ય શું એના પર મોટું ભાષણ આપ્યું છે. અર્જુન વાતોમાં રોકાઈ ગયો, પણ બધું કીધા પછી એને એટલી સમજણ પડી છે કે કૃષ્ણ મને આવું ન કરવા કહે છે. એટલે એ કૃષ્ણને જ પૂછે છે, તો પછી કૃષ્ણ મારે કરવું શું? મારી તો પ્રતિજ્ઞા છે કે ગાંડીવનું અપમાન કરે એનો જાન મારે લેવો જ. કૃષ્ણે કીધું કંઈ વાંધો નહીં, જો ધર્મ એમ કહે છે કે આપણાથી વડીલ હોય એનું અપમાન કરીએ એટલે મૃત્યુ બરાબર જ. તું યુધિષ્ઠિરનું અપમાન કર, તું તુકારે બોલાવ એટલે એમનું મૃત્યુ બરાબર થઈ જશે. અર્જુનને થયું કે મારી નાખવા કરતાં તો આ વધારે સહેલો ઉપાય છે. એટલે એણે 10-15 શબ્દો એવા કીધા યુધિષ્ઠિરને તુકારેથી. એટલે યુધિષ્ઠિરને પણ લાગ્યું કે આ મારું મૃત્યુ થઈ ગયું છે. અર્જુનની પ્રતિજ્ઞાએ પતી ગઈ, કૃષ્ણે બાજી વાળી લીધી છે. પણ થોડી વાર થઈ એટલે યુધિષ્ઠિર કે હવે હું વનમાં જાઉં છું. કેમ ભાઈ, વળી તમને શું ઉપડ્યું? તો કે મારા નાના ભાઈ દ્વારા મારું અપમાન થયું, મારું મૃત્યુ જેવું છે, હવે મારે આ દુનિયામાં જીવવું પણ નથી. એટલે હું શાંતિથી ભીમને બધું સોંપી અને વનમાં તપ કરવા જતો રહું છું. કૃષ્ણ કે આ વળી નવી બીજી પંચાયત ઊભી થઈ. જુઓ, કૃષ્ણ જ્યાં છે ત્યાં સમસ્યાઓ ઊભી થાય, સમસ્યાઓ ઉકેલવાની આવડત એ જ કૃષ્ણનું જીવન છે. સમસ્યા પોતે ઊભી કરી હોય તો પણ, બીજાએ ઊભી કરી હોય તો પણ કૃષ્ણ જ એનું સમાધાન કરવાના છે. એટલે વળી પાછા યુધિષ્ઠિરને સમજાવવા માંડ્યા કે એણે તમારું અપમાન કર્યું, પણ તમે આવું બધું બોલ્યા હતા એટલે અપમાન કર્યું છે, અને બીજું એણે અપમાન નથી કર્યું, મારા કહેવાથી એણે આવું કર્યું છે. એટલે ભૂલ તો મારી છે. કહેતા હો તો હું તમને દંડવત પ્રણામ કરું, એમ કરીને કૃષ્ણ દંડવત પ્રણામ કરવા માંડ્યા. યુધિષ્ઠિર એકદમ હાંફળા ફાફડા થઈ ગયા, તમે મને પ્રણામ કરો છો? ત્યાં તો અર્જુને પ્રણામ કરી દીધા. બેઉ જણાએ પ્રણામ કર્યા. યુધિષ્ઠિર પીગળ્યા છે. બંને ભાઈઓ ભેટી પડ્યા, રડી પડ્યા. કૃષ્ણે બંનેને મજાક કરી, તમે આ બધું કરો છો, બહાર કર્ણ રાહ જુએ છે, આ બધામાં તમે પણ બિઝી થઈ ગયા અને મને પણ તમે સંડોયો, હવે ચાલો લડવા માટે. તો યુધિષ્ઠિર કહે છે, હવે તો કર્ણને આપણે મારીને જ પાછા આવીશું. આ બધી વાતચીત જે થઈ છે એ કૃષ્ણની જે નીતિ છે એ નીતિના અનુસંધાનમાં જ વાત હતી કે બંને ભાઈઓ સમજ્યા, યુદ્ધ આગળ ચાલુ કર્યું. અને સમજવા જેવી વાત એ છે આપણા માટે કે આમાં સમજવાનું શું? કૃષ્ણની આ વાર્તા કરી તો શું સમજવાનું? એટલે મહાભારતના જ શબ્દો બેઠા લીધેલા છે, 1-2-3 વાક્યો. સત્ય, આ કૃષ્ણે કહ્યું, સત્ય અને અસત્યમાં ક્યારે સત્ય બોલવું, ક્યારે જૂઠું બોલવું, એ નક્કી કરવું જ બહુ મહત્ત્વનું છે. ક્યારેક જૂઠાણું સત્ય બની જાય છે અને ક્યારેક સત્ય જૂઠાણું બની જાય છે. સત્ય સારી વાત છે, પણ નક્કી કરવું મુશ્કેલ છે. ક્યારેક સત્ય હોય પણ બોલવા જેવું હોતું નથી. એક ગાય ગઈ અને આપણે રસ્તામાં ઊભા છીએ, પાછળ તલવાર લઈને કસાઈ દોડતો આવે, આપણને પૂછે ગાય કઈ બાજુ ગઈ? જો સાચું બોલીએ તો ગાયને મારી નાખે, ના બોલીએ તો જૂઠું બોલ્યા કહેવાય. એટલે ઘણી વખતે ખોટું બોલવું એ પણ જરૂરી છે, અને ક્યારેક સત્ય બોલે તો ખોટું બોલી જાય છે. અર્જુન ખરેખર ખબર કાઢવા ગયો હતો, પણ યુધિષ્ઠિર જૂઠું સમજ્યા છે. આમ સાચું શું તે જાણવા માટે કૃષ્ણ કહે છે કે ધીરજ, અનુભવ, બુદ્ધિ બધાની જરૂર પડે છે. અને ખાસ કરીને સમસ્ત સમાજનો નાશ થતો હોય, મજાકમાં કીધેલું હોય, પોતાનો કે બીજાનો જીવ બચાવવા માટે બોલ્યા હોય, પ્રેમમાં કીધું હોય, તો જૂઠાણું એ જૂઠાણું ગણાતું નથી. એવું બોલવામાં કંઈ અધર્મ પણ નથી. તો ધર્મ શું જ કરવા રાખ્યો છે? તો ધર્મ મૂળભૂત રીતે બે માણસો વચ્ચે કે માણસો વચ્ચે ઉમદા સંબંધ બંધાય એને માટે ધર્મ છે. એમની વચ્ચે વેરઝેર થાય ને મારામારી થાય એને માટે ધર્મ પરવાનગી આપતો નથી. આ બનાવ બન્યા પછી બધાએ કર્ણને મારવા ઉપર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. 17મા દિવસની સવારે, 18 દિવસ યુદ્ધ ચાલ્યું હતું,
17મા દિવસની સવારે લગભગ 70% સેના મરી પરવારી છે. રણ મેદાનમાં જીવતા કરેલા મરેલાઓની સંખ્યા વધારે છે. શોધવા પડે છે જીવતા માણસોને. શ્રી કૃષ્ણે બહુ વખાણ કર્યા છે, અર્જુનના પ્રોત્સાહિત કર્યો છે અને કર્ણની આવડત વિશે પણ જાગૃત કર્યો છે. કોઈપણ રીતે કર્ણને હવે મારી નાખે એમ સમજાવે છે. આવું જુસ્સાથી અને તર્કથી બીજા કોઈને મારવા માટે કૃષ્ણે સમજાવેલું નથી. કર્ણ અને શલ્યની સામે અર્જુન ટકરાયો છે. કર્ણના ભયંકર બાણોથી અર્જુનને કૃષ્ણને ખૂબ લોહી લુહાણ થયા છે. બરાબર એ જ વખતે કર્ણના રથનું પૈડું ધરતીમાં ખૂંપવા માંડ્યું છે. ઋષિનો શાપ હતો. કર્ણ અર્જુનને વિનંતી કરે છે કે તું ક્ષત્રિયનો દીકરો છે, એક વખત મને આ પૈડું બહાર કાઢી દેવા દે, પછી આપણે લડી લઈએ, ભલે મારી હત્યા થાય. કૃષ્ણ કહે છે વાત ખોટી. તું જે ધર્મની વાત કરે છે એ ધર્મ અત્યાર સુધી ક્યાં હતો? તું જે ધર્મની વાત કરે છે એ ધર્મની હું તને યાદ અપાવું. એમ કરીને કૃષ્ણ એને કહે છે એ દ્રૌપદીમ એક વસ્ત્રામ સભાયામ આનાયેસ્ત્વમ સુયોધનશ્ય દુશાસન શકુનિ સૌબલશ્ય ન તે કર્ણ પ્રત્યભાતાર્થ ધર્મ. એક જ વસ્ત્ર પહેરેલી દ્રૌપદીને જ્યારે દુર્યોધન શકુનિ અને બીજા લોકો લઈ આવ્યા ત્યારે તું હસતો હતો. એ વખત તારો ધર્મ ક્યાં ગયો હતો? કૃષ્ણ બીજો પ્રશ્ન પૂછે છે. પ્રાયેણ નીચા વ્યસનેશુ મગ્ન નિંદંતી દૈવમ કૃતમ નસ્તુસુમ. મોટે ભાગે નીચ માણસો ખરાબ કામ કરતી વખતે ધર્મને યાદ કરતા નથી, પણ જ્યારે નસીબ આડું આવે ત્યારે ધર્મને યાદ આપે છે. યદા સભાયામ રાજાનમ અનક્ષજ્ઞમ યુધિષ્ઠિરમ અજયશિત શકુનિર્જ્ઞાનાદ કોતે ધર્મ તદાગતા. એ વખતે તારો ધર્મ ક્યાં ગયો હતો? જ્યારે ભોળા યુધિષ્ઠિરને ભોળવીને કપટી શકુની સામે જુગાર રમાડવા તમે લઈ ગયા અને એમને હરાવ્યા, એ વખતે ધર્મ ક્યાં હતો? યદા રજસ્વલામ કૃષ્ણામ દુશાસન વશે સ્થિતામ સભાયામ પ્રાહસ કર્ણ કોતે ધર્મ તદાગતા. એ વખતે ધર્મ ક્યાં ગયો હતો? જ્યારે ત્યારે દુશાસન સાડી ખેંચતો હતો ત્યારે તું હસતો હતો, અને જ્યારે પેલા જાંગ ઠોકીને ઉપર બેસવાનું દ્રૌપદીને કહ્યું ત્યારે પણ તું હસતો હતો. એ વખતે ધર્મ તારો ક્યાં ગયો હતો? કૃષ્ણને બરોબર કર્ણને વાત કરી છે અને અર્જુનને કહ્યું અત્યારે જ મારી નાખ. જો આ રથનું પૈડું બહાર નીકળે તે પહેલાં નહીં મરે તો કર્ણ કદી મરી નહીં શકે. અર્જુન નીચે ઉતર્યો છે, કર્ણને મારી નાખ્યો છે. કર્ણના મર્યા પછી તો યુદ્ધનો 17મો દિવસ હજુ અડધો પણ પૂરો થયો નહોતો. હવે કૌરવોના વિજયની કોઈ આશા તો હતી નહીં. માદ્રીનો ભાઈ શલ્ય હવે સેનાપતિ બન્યો છે, જે કર્ણનો સેનાપતિ બન્યો હતો. નકુળ અને સહદેવનું મામું હતું. આખી વ્યૂહરચના હવે કૃષ્ણે નકુળ અને સહદેવને સોંપી દીધી છે. ખેર શલ્ય પણ યુધિષ્ઠિરના હાથે મરાયો છે. 17મા દિવસ પછી હવે છેલ્લે દિવસે કૌરવોમાંથી કોણ બચ્યું? બે ભાઈઓ બચ્યા છે, દુર્યોધન અને સુદર્શન. બે બ્રાહ્મણો બચ્યા છે, અશ્વત્થામા અને કૃપાચાર્ય. અને એક યાદવ બચ્યો છે, કૃતવર્મા. આ 5 જણા બચ્યા છે. બાકીના બધા સૈન્યને ધીમે ધીમે ભગાડ્યું છે. કૃષ્ણે ઘોડા ઉપર બેઠેલા દુર્યોધનને જોઈ લીધો એટલે તરત બધાનું ધ્યાન ખેંચ્યું કે આનું ધ્યાન રાખો. પણ બધા પેલી સેનાને ખદેડવામાં પડ્યા, એમાં દુર્યોધન ભાગી ગયો છે. કૃષ્ણના આગ્રહથી જ પાંડવ સેના ભાગેલા દુર્યોધનના આશ્રય સ્થાને ગયો છે. દુર્યોધન એક સરોવરમાં જળને સ્તંભિત કરીને પોતાની માયાથી સંતાયો છે. કૃષ્ણે કહ્યું માયાવીને ઇમામ માયા માયા હિ જો ભારત માયાવી માયાવદ્ય સત્યમેત યુધિષ્ઠિર. હે યુધિષ્ઠિર, આ માયાવી માયાથી સંતાયો છે. એ માયાવીને માયાથી જ મારવો પડશે. એટલે યુધિષ્ઠિર તૈયાર થઈ જાઓ. અને શલ્યપર્વમાં કહેતા પછી યુધિષ્ઠિર પણ માને છે કે હવે આપણે ધર્મને બધું થોડું ઓછું કરવું પડશે. એમણે કહ્યું દુર્યોધન બહાર આવ. દુર્યોધને અંદરથી જવાબ આપ્યો છે કે હું બહાર તો આવું પણ મારી પાસે કોઈ અસ્ત્ર શસ્ત્ર છે નહીં. તમે આટલા બધા માણસો છો, એટલે જો તમારામાંથી એક એક કરીને લડવા આવે તો હું બધાને મારી નાખી શકું એટલું શક્તિશાળી છું. અને હકીકતમાં એટલો શક્તિશાળી હતો પણ ખરો. એની તાલીમ, એની પ્રેક્ટિસ એટલી સરસ હતી કે ભીમને પણ સરળતાથી મારી નાખે. એટલે એણે કીધું એક એક કરીને બધાને મારી નાખ્યું. અને યુધિષ્ઠિર તો ભોળિયા જેવું છે. એમણે કીધું હા તું બહાર આવી જા અને અમારામાંથી ગમે તે એકની જોડે લડ. જો તું જીતી જઈશ તો અમે તને રાજ્ય પાછું આપી દઈશું.
એટલે યુધિષ્ઠિરે ખરા અર્થમાં ભગો કર્યો છે. આવું કહેવાય જ નહીં. કૃષ્ણે એને ખૂબ વઢ્યા છે કે અરે ભલા માણસ, આ બહાર આવશે ને અર્જુન સાથે ગદા યુદ્ધ કરશે તો અર્જુન ક્યાં જીતવાનું છે? નકુળ કે સહદેવ તો ટકી જ નહીં શકે. યુધિષ્ઠિરને બહુ વઢ્યા છે. પણ મજાની વાત એ છે કે દુર્યોધન પણ વીર પુરુષ છે. એણે એમ જ્યારે કીધું કે અમારામાંથી ગમે તે એકને પસંદ કર, ત્યારે એણે સામેથી કીધું તમારામાંથી ગમે તે એક જણ મારી સામે લડવા માટે આવે. એટલે ભીમસેન તૈયાર થઈને ગયો છે. જો ઊંધું થયું હોત તો મહાભારત ત્યાં પણ પૂરું થઈ ગયું. યુધિષ્ઠિર એટલા બધા ભોળા છે, ધર્મભીરુ છે કે મહાભારતનો અંત સરળતાથી આવી જાય. કારણ કે યુધિષ્ઠિરના વચન પ્રમાણે દુર્યોધનને રાજ મળત અને યુધિષ્ઠિર પાછા વનમાં જવાનું થાત. પણ કૃષ્ણની ટીકા કર્યા પછી ભીમસેન તૈયાર થયો છે. દુર્યોધને પણ વાત કરી છે, તન ત્વામાદાય યુદ્ધસ્વ પ્રેક્ષકાસ્તે વયમ સ્થિતા સ્વયમિષ્ટમ ચ તે કાયમ વીર ભૂયો દયા દદામ્યહમ. શ્રી કૃષ્ણે યુધિષ્ઠિરને બહુ ઠપકા આપ્યા. પછી ભીમસેન લડવા તૈયાર થયો. કૃષ્ણે કહ્યું છે કે ભીમસેન પણ દુર્યોધનને મારી શકે એવો છે નહીં. ભીમમાં તાકાત બહુ છે પણ તાલીમ નથી, અને એટલે માટે દુર્યોધન દાવપેચ વધારે સારા જાણે છે. આવા મુકાબલામાં દાવપેચવાળો જીતતો હોય છે એવું કૃષ્ણનું કહેવું છે. એટલે છેલ્લે એક વાક્ય ઉમેર્યું છે કે ભીમ પણ જો ન્યાયથી યુદ્ધ કરશે તો મને શંકા છે. એટલે આ પછીના ભીમ દુર્યોધન યુદ્ધની વાત આપણે થોડી ઘણી કરી ગયા છે. બલરામજી પણ આવ્યા છે અને યુદ્ધ પૂરું થયું ત્યાં સુધી હાજર રહ્યા છે. ભીમે અન્યાય કરીને, નિયમનો ભંગ કરીને દુર્યોધનને સાથળ ઉપર ગદા મારીને મારી નાખ્યો. કેમ કે એમના મતે ન્યાયતો યુદ્ધમાં આનાનામ કૃતિ હેશ મહાબલ. ન્યાયપૂર્વક યુદ્ધ કરવામાં મહાબલી દુર્યોધનનો અભ્યાસ સૌથી વધુ છે. અન્યાયીને અન્યાયથી જ મારવો જોઈએ. કૃષ્ણે આ જે વાક્યો કીધા છે એ બધાને માટે શિખામણ જેવા એટલા માટે છે કે એનમ ચૈન મહાબાહુ અન્યાને અન્યાયેન હનિષ્યતિ એશવ કૌરવો રાજા ધાર્તરાષ્ટ્ર ભવિષ્ય. આ લોકો જો આપણી સામે અન્યાય અત્યાર સુધી ન કર્યો હોત તો અન્યાય કરવાની જરૂર નહોતી. પણ અત્યાર સુધી અન્યાયથી જ એ લોકો જીવ્યા છે, તો અન્યાયીને અન્યાયથી જ મારવો એવી કૃષ્ણની નીતિ છે. એ નીતિ અહીંયા અમલમાં મૂકાણી છે. ખેર, ભીમે બધા નિયમો મૂકીને મારી નાખ્યો. બલરામજી અત્યંત ક્રોધે ભરાયા છે, ભીમને મારવા દોડ્યા છે. શ્રી કૃષ્ણ એમને બાથ ભરી લીધી છે, ખૂબ સમજાવ્યા છે. બધાની વચ્ચે બલરામજીએ ગુસ્સામાં કહ્યું છે કે હવે પછી દુર્યોધનને અધર્મથી હણનારા પાંડવો જીહ્મ યોધી એટલે કપટી યોદ્ધાઓ તરીકે ઓળખાશે. આ એમનો શ્રાપ છે. કૃષ્ણ પાંડવો સાથે ભૂમિ પર પડેલા દુર્યોધનને પાછો ભીમ એક લાત મારે છે. આ પણ ખોટું છે, છતાં પણ કશું બોલતા નથી. એટલે દુર્યોધન એમને બધું વઢ્યો છે કે તમે તો સાવ પાપી છો, અધર્મી છો. કૃષ્ણે એક પછી એક જવાબ આપ્યા છે. શિખંડી દ્વારા ભીષ્મની હત્યા કરી તમે, જુઠ્ઠું બોલાવીને દ્રોણાચાર્યની હત્યા કરી, ઘટોત્કચને મરાવીને કર્ણની શક્તિ તમે ગુમાવડાવી, ભૂરિશ્રવાને શસ્ત્રહીન છતાં મરાવ્યો, રથનું પૈડું કાપતા કર્ણની હત્યા કરી. આ બધું દુર્યોધને યાદ કરાવ્યું છે. અને આ જો ન થયું હોત તમે કદી હારવાના નહોતા. મહાભારતનો સાર આ છે. પણ આ બધા આક્ષેપો એવા માણસે કર્યા છે કે જેણે કદી ધર્મનું પાલન કર્યું નથી. યુદ્ધના નિયમો કંઈ ક્રિકેટ કે કબડ્ડી જેવા તો હોય નહીં. અને એટલે માટે શિખંડીને લડવાની સલાહ ભીષ્મે આપી હતી, કૃષ્ણે તો આપી નથી. સાત્યકીનો જીવ બચાવવા માટે મારી નાખવો જરૂરી હતો. અને કર્ણ રથનું પૈડું કાઢે ત્યાં સુધી સમય સાથ આપવો એ યુદ્ધમાં શક્ય હોતું નથી. કૃષ્ણે આવું કહીને જવાબ પણ આપ્યો છે. બંને પક્ષે અધર્મની નિંદા ન કરતાં એકબીજાને સંભળાવ્યું છે. મહાભારતનું યુદ્ધ પૂરું થયું છે. કૃષ્ણની લીલા યુવાન તરીકે મહાભારતમાં આપણે જે જોઈ તે એના પેલા શ્લોકમાં બહુ વ્યક્ત થાય છે. કયો શ્લોક? યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ ધર્મસ્ય તદાત્માહમ સજામ્યહમ પરિત્રાણાય સાધૂનામ વિનાશાય ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામી યુગે યુગે. એટલે કૃષ્ણની આખી કથા જે છે એ આ સંભવ કરવા માટે છે. અનિષ્ટનો નાશ કરવા માટે કૃષ્ણની નીતિ એ જીવનમાં સારરૂપ હોવી જોઈએ.
હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ રામ હરે હરે, રામ 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 હરિ સુંદર નંદ મુકુંદા હરિ નારાયણ હરિ ઓમ, હરિ સુંદર નંદ મુકુંદા હરિ નારાયણ હરિ ઓમ, હરિ કેશવ હરિ ગોવિંદ હરિ નારાયણ હરિ ઓમ, હરિ કેશવ હરિ ગોવિંદ હરિ નારાયણ હરિ ઓમ, હરિ સુંદર નંદ મુકુંદા હરિ નારાયણ હરિ ઓમ. વન મારી મુરલી તારી ગોવર્ધન ગિરવરધારી, વન મારી મુરલી તારી ગોવર્ધન ગિરવરધારી, નિત નિત કર માખણ ચોરી ગોપી મનહારી, નિત નિત કર માખન ચોરી ગોપી મનહારી, आयो रे गावो रे गोकुल के प्यारे, गाओ रे गोकुल के प्यारे, आवो रे काना रे गोकुल के प्यारे, आवो रे नाचो रे रास रचाओ रे, हरि सुंदर नंद मुकुंदा हरि नारायण हरि ओम, हरि केशव हरि गोविंदा हरि नारायण हरि ओम, मुकुंदा हरि सुंदर नंद मुकुंदा हरि नारायण हरि ओम, हे मोर मुकुट गिरधारी काना पीतांबरधारी, हे मोर मुकुट गिरधारी काना पीतांबरधारी, गोपियों संग रास रचाए मोहन मुरलीधारी, गोपियों संग रास रचाए मोहन मुरलीधारी, आवो रे मोहन गिरधारी, आओ रे काना रे कृष्ण मुरारी, हे काना रे कृष्ण मुरारी, आवो रे नाचो रे रास रचाओ रे, हरि सुंदर नंद मुकुंदा हरि नारायण हरि ओम, हरि केशव हरि गोविंद हरि नारायण हरि ओम, हरि नारायण हरि ओम, हरि सुंदर नंद मुकुंदा
કૃષ્ણ કનૈયા લાલ કી જય. બહુ સરસ. હરિ હરિ કેશવ નંદ મુકુંદા, કેટલા સરસ નામો ભગવાનના છે. આ પહેલાં તો બધા નામ પણ આવા જ પાડતા, હરિ કેશવ, આવા બધા નામો, બાળકોના નામ પણ આવા જ પાડતા. હવે બધું બદલાયું છે. હવે નામ પાડવાનું, હવે જેક અને જેરી, જેક અને જેરી, ટોમ ને ટેરી, આવા બધા નામ પડે છે. એટલે હમણાં કંઈ વાત થતી હતી કે આપણા દરેકમાં એક કૃષ્ણ રહે છે, અને પરણેલા હોય તો જો પતિ કૃષ્ણ હોય તો પત્ની રૂક્મિણી પણ હોય. એટલે જ્યારે કોઈ પતિ પોતાની પત્નીને રૂક્મિણી કહે તો એનામાં રૂક્મિણી જે સ્વરૂપ છે એનું દર્શન કરે છે. એવું નહીં કે એને અપહરણ કરીને ઉપાડી લાવ્યા હોય, એ જરૂરી નથી. એક સુખદ દાંપત્ય હોય એને કૃષ્ણ રૂક્મિણીના દાંપત્ય જેવું કહીએ તો એમાં સારું જ છે, એમાં કંઈ ખોટું નથી. કૃષ્ણ વ્રજમાં છે, અને વ્રજમાં પોતાની લીલાઓ, બાળ લીલાઓ કરે છે. યશોદાજી, નંદજી, ગોપીઓ બધા બહુ પ્રસન્ન છે. એમ માનો ને કે વ્રજમાં વૈકુંઠ ઉતર્યું છે, એમ માનો કે વૈકુંઠની અંદર લક્ષ્મી પધાર્યા છે. એટલે વ્રજ અત્યારે સમૃદ્ધ છે. વ્રજના પાંદડે પાંદડા, વ્રજની ભૂમિ પવિત્ર થઈ ગઈ છે. કૃષ્ણના પગલાં જ્યાં જ્યાં પડે છે ત્યાં ત્યાં એમના પગમાં રહેલા ચિહ્નો, જે એમનું પરમાત્માપણું દર્શાવે છે, ધજા, અંકુશ વગેરે, એ પણ એમના પગલાંમાં દેખાતા હોય છે. એટલે વ્રજ ધન્ય થઈ ગયું છે. એવામાં એક દિવસે વ્રજરાજ નંદજી ગોવાળિયાઓ સાથે ચર્ચા કરી રહ્યા છે કે આજકાલ ગોકુળમાં આ પૂતના, આ તૃણાવર્ત, આવું બધું થયું છે, શકટાસુર આવ્યો, આ બધું ઉત્પાત થાય છે, એટલે કંઈક મુશ્કેલી લાગે છે. પાછું વસુદેવજીએ તો એમને કહેલું જ હતું કે મને બીક છે કે વ્રજમાં કંઈ તોફાન થશે. એટલે નંદજી થોડા ગભરાયા પણ છે. એક નંદની જોડે ગોવાળીઓ છે, એનું નામ છે ઉપનંદ. એ ઉપનંદ બહુ અનુભવી છે. એણે બહુ વિચાર કરીને કહ્યું છે કે નંદજી, આપણે એવું કરીએ, આપણે તો ગોવાળિયા છીએ, આજે અહીંયા રહીએ તો કાલે બીજે રહીએ. તો અહીંથી થોડે દૂર એક સરસ મજાનું જંગલ છે, અને એનું નામ છે વૃંદાવન. અને વૃંદાવન જવાની ઉપનંદજીએ વાત કરી છે. વનમ વૃંદાવનમ નામ પશવ્યમ નવકાનનમ ગોપ ગોપી ગવામ સેવ્યમ પુણ્યાદિ તૃણવીરદમ. વૃંદાવન નામનું વન છે, ત્યાં પશુઓ માટેનું ઘાસ બહુ છે, ઘાસચારો બહુ વધારે છે, અને ગોપીઓને રહેવા માટે જાણે સરસ બગીચો હોય એવી ત્યાં લીલોતરી છે. પુણ્યાદ્રી છે, સરસ મજાનો પર્વત છે, ત્યાં નદી છે, ઘાસ છે. જો બધાને ઠીક લાગે તો આપણે વહેલી તકે ત્યાં ગોઠવાઈ અને આપણા આ ગોકુળમાંથી વૃંદાવન તરફ જઈએ. બધા સંમત થયા છે, ગાડા જોડ્યા છે. ગાડામાં બધા સ્ત્રીઓ, બાળકો, વૃદ્ધો બધાને બેસાડ્યા છે. આગળ બધા ગોપો પોતાના તીર કામઠા લઈને ચાલે, પાછળ થોડા છોકરાઓ દોડતા હોય, એવી રીતે બધા જઈ રહ્યા છે. અને એ એમની રીતે વાજિંત્રો વગાડતા પુરોહિતોને લઈને સ્વસ્તિ વચન બોલતા એક ગામથી બીજે ગામ જતા હોય એમ જાય છે. ગોપીઓ તો રથમાં બેઠી છે, સરસ મજાના આભૂષણ પહેરે છે, કૃષ્ણ ભક્તિના ગીતો ચાલે છે. આ વર્ણન જોઈએ એટલે આપણને એમ લાગે કેટલું કુદરતી જીવન હશે. સામાન ભેગો કરી એક જગ્યાએથી બીજી જગ્યાએ. હજુ એ ઘણા પરિવારો આવી રીતે જીવે જ છે. હજુ સમાજમાં ઘણા પરિવારો જીવે છે. એમને તો ગાય ને વાછરડા મોટી મિલકત, સંરક્ષણ જાતે જ કરી લેવાનું, ધનુષ બાણ જોડે જ છે. હજુ વાત છે કે આપણા ત્યાં નિસર્ગ પ્રેમી લોકો છે તો આપણે ક્યારેક જોવા મળે છે આ બધું. વાદ્યમાં વાંસળી ત્યાં ને ત્યાં જ બનાવી શકાય. ગાય એ પણ ઘરમાં જ હાજર હોય. ખાવું, પીવું, રમવું બધું જ ઘરમાંથી જ મળી રહે. અને ભૂલ પડે પણ ભૂલો જ કર્યા કરીએ એવું તો નથી ને. ખેર, સફર છે ગોકુળથી વૃંદાવનની, આનંદની, ઉત્સાહની, ગીતોની. ખૂબ સરસ રીતે બધા ચાલતા ગોકુળથી વૃંદાવન પહોંચે છે. વૃંદાવનમાં જ બધાને મજા આવવાની છે.
કારણ કે ત્યાં જ પેલો રાસ રચાવાનો છે. મારું વનરાવન છે રૂડું કે વૈકુંઠ નહીં આવું, એ વનરાવન છે. કૃષ્ણ બલરામ પણ ગીતોમાં કાલી કાલી ભાષામાં પોતાનો સૂર પુરાવતા થયા છે. હવે વૃંદાવન પહોંચી ગયા, ચંદ્રાકારે ગોઠવીને ગાડા મૂક્યા છે, જેથી કરીને રાત્રે તાપણા કરીને પશુઓથી બચી શકાય. શું છે ત્યાં? લીલું છમ વૃંદાવન છે, ગોવર્ધન પર્વત છે, યમુનાનો કિનારો છે, અને આ બધું બધાને બહુ જ ગમી ગયું છે. બાળકોની બાલ ક્રીડા તો એવી જ છે જે ગોકુળમાં હતી. હવે મોટા થયા છે એટલે વાછરડા ચરાવવા માટે જવા નીકળ્યા છે. એમની દિનચર્યા શુકદેવજી વર્ણવે છે. ઘેરથી ગાયો ચરાવવા જવાની હોય જાણે ઉત્સવ હોય એવું એમને લાગે છે. જાત જાતના રમવાના સાધનો જોડે લઈ જાય છે. ગાયોની પાસે વાછરડા ચરતા હોય, મનમાં આવે ત્યારે વાંસળી વગાડે, મનમાં આવે ત્યારે નાચે, મનમાં આવે ત્યારે ગિલોલથી ફળ પાડે, સાંડ સાંડ બનીને લડાઈનું દ્રશ્ય કરે, કોઈ વળી મોર થઈને નાચે. અને સાચે જ કોઈને થાય કે આ બચપણ, કનૈયાનું બચપણ આપણને મળી જાય તો કેવું સારું. એક કવિતા આપણે આવતી હતી કદાચ, आता है याद मुझको गुजरा हुआ जमाना, वो डालियाँ चमन की वो मेरा आशियाना, वो साथ सबका उड़ना वो सैर आसमां की. એટલે પક્ષીઓ પણ પાછા ઉડીને જાય, વળી પાછા આવે. નાનપણમાં બધાને બધું યાદ આવે. એટલે કૃષ્ણ અને બલરામ વૃંદાવનમાં રમે છે, ગોપાલક ગોરક્ષક છે. પવિત્ર ગિરિરાજમાં સુખથી રહે છે. રોજ સવારે કહે છે હજારો ગાય વાછરડા સાથે ચરાવવા જાય છે. એટલે ઘણા બધા ગોપ ને ગોપીઓ હશે. ત્યાં એક સમયમાં એક દૈત્ય આવી પહોંચે છે. વાછરડાનું રૂપ લઈને ટોળામાં ભળી ગયો છે, અને એને જોઈને જાણે કંઈ જાણતા ના હોય એમ એ લોકો તો રમે જ કરતા હોય છે. ભગવાને ધીમે રહીને પાછળ જઈ એ વાછરડાની પૂંછડી અને પગ પકડી ગોળ ગોળ ફેરવી અને પછી ઝાડ ઉપર પટક્યો છે. એના રામ રમી ગયા છે. આ વત્સાસુર નામનો રાક્ષસ કંસથી પ્રેરણા મેળવીને આમને મારવા માટે આવ્યો હતો. એટલે વૃંદાવનમાં પણ પહેલો પ્રસંગ વત્સાસુરને મારવાનો બન્યો છે. તૌ વત્સપાલકો ભૂત્વા સર્વલૌકિક પાલકો સપ્રાતરાશવ ગોવત્સામ ચારયંતો વિચેરતું. હવે બંને ગોવાળ બની ગયા છે. અત્યાર સુધી જે નાના હતા હવે ગાય વાછરડાને ચારે છે. સવારે ઉઠીને ગાયો ચારવા દૂર વનમાં જાય છે. ગાય ચારવાની એક મજા હોય છે. ગાયની પ્રકૃતિ ફરવાની હોય, એટલે એને ચારવા જનારે ખૂબ બધું ફરવું પડે છે, અને તો જ ગાયને આનંદ થાય. એક દિવસે ગાયો ચરાવવા ગયા, એક જળાશય પર પહોંચ્યા છે. ગાયોને પાણી પાયું, પોતે પણ પીધું છે. થોડે દૂર એક બગલો ઊભો છે, વિશાળકાય બગલો છે. આવડો મોટો બગલો કદી જિંદગીમાં જોયો ન હોય એવો બગલો છે. શુકદેવજી કહે છે કે એ બકરાક્ષસ હતો, અને બગલાનું રૂપ લઈને રાહ જોઈને ઊભો હતો. કૃષ્ણને દૂરથી આવતા જોયા છે. ગોપબાળો બલરામ પણ ગભરાયા છે. એ પહેલાં તો કૃષ્ણને ચાંચથી પકડીને બગલાએ પોતાના પેટમાં પધરાવી દીધા છે. ગોવાળિયાઓ બલરામજી બધા વિચાર કરે કે આ શું થયું, પણ જેવા કૃષ્ણ પેટમાં ગયા એટલે એમના અગ્નિથી, એમના તેજથી આખું પેટ બળવા માંડ્યું છે. ઘડીકમાં તો પેટ ફાડીને બહાર આવી ગયા છે. બધાને આનંદ થઈ ગયો છે. કૃષ્ણ તેથી ગભરાયો છે. કૃષ્ણે બે હાથથી બહાર નીકળીને ચાંચ પકડીને તણથાની જેમ ચીરી નાખ્યો છે, અને વાછરડાના સમૂહમાં ભળી જતા હોય. તો કૃષ્ણની આ લીલા એટલી જબરજસ્ત છે કે ઘડીકમાં બકાસુરનો વધ કર્યો એટલે દેવતાઓએ પણ પુષ્પાંજલિ કરી છે. આમ આપણી 5 મિનિટ અને એમના થોડાક મહિનાઓમાં બકાસુરનો અને વત્સાસુરનો વધ થયો છે. ગોવાળિયાઓના આશ્ચર્યનો પાર નથી. હોશ ગોવી બેઠેલા ગોવાળિયાઓ આનંદિત છે. બધા ભગવાનને ભેટી પડ્યા છે, રમવા માંડ્યા છે. પાછા ઘેર જે વડીલોને વાત કરી છે, વડીલોને તો થયું કે આ કેવો બાળક છે, કેવા કેવા અનિષ્ટો એની પાસે આવે છે. જિગાંસયેનમ આસાદ્ય નશ્યંત્યગ્નૌ પતંગવત. જેટલા પણ અનિષ્ટો એની પાસે આવે છે એમ જાણે દીવા ઉપર પતંગિયા આવતા હોય એ રીતે બળીને ભસ્મ થઈ જાય છે. બધા યાદ કરે છે ગર્ગાચાર્યજીને. ગર્ગાચાર્યજી કહેલું, અહો બ્રહ્મવિદમ વાયો ના સત્યા સંતિ કરચિત. નંદ બાબા કહે છે ખરેખર ગર્ગાચાર્ય કહેલું આને સાચવજો,
એ વાત સાચી લાગે છે, એમની વાત કોઈ દિવસ ખોટી પડતી નથી. એમણે કહ્યું કે આ બાળક બધાને સાચવશે, તમે એને સાચવજો. પરાક્રમી તો છે જ. રામ અને કૃષ્ણની વાતો જ મુખ્યત્વે આ ગોપ અને ગોવાળિયાઓ વચ્ચે આખો દિવસને રાત થતી હોય છે. ના વિંદન ભવ વેદનામ, આવી વાતો થાય તો શું થાય? શુકદેવજી આ બે શબ્દોમાં કહે છે કે એમને ભવ વેદના, આ સંસારની વેદના સતાવતી નથી. કૃષ્ણ અને બલરામની લીલાઓ જે ગાય એને સંસારની પીડા, સંસારની વેદના સતાવે નહીં. આમ રમતા રમતા મોટા થતા જાય છે. ગોવર્ધન, ગોપાલન, ગોરક્ષણ એ એમની જીવશૈલી છે. ગમે તેવી આફતમાં પણ ધીરજ રાખતા એ કૃષ્ણનું ખાસ લક્ષણ છે. ફરી એકવાર એવું થયું છે, સવારે વાદ્યો વગાડતા વગાડતા બધા ગાયો ચરાવવા નીકળ્યા છે. ગાયોના વાછરડા સમૂહમાં ભળી જતા હોય, એકનું વાછરડું બીજામાં ભળી જાય. આ તો હજારો વાછરડા છે. શરીરે ઝીણી ઝીણી ઘૂઘરીઓ વાગતી હોય, એકદમ સરસ મજાનું ચિત્ર હોય. ગોવાળિયાના બાળકો પીંછા શરીરે ભરાવ્યા હોય, શંખ બધા એના દાગીના બનાવ્યા હોય, વનના ફૂલોની માળા હોય, આવડ બાવળની માળા કરી હોય. ભાત ભાતની રમતો, જાત જાતના તોફાનો ટીખળો કરતાં કરતાં આગળ વધે છે. રમતા જાય છે, દોડતા જાય છે, દિવસ પસાર થઈ જાય છે. કોયલના અવાજ કાઢે, ભમરાના અવાજ કાઢે, વાંદરાના અવાજ કાઢે, નદીમાં દુબાકા મારે, તરવા જાય. કોઈ બગલાની જેમ બેસે, કોઈ મોરની જેમ બેસે, ઝાડ ઉપર ચડી જાય, નદીમાં ભૂસકા મારે, ડૂબકી લગાવે, સંતાઈ જાય. આ બધું વન્ય જીવન એમના જીવનને મધુર બનાવે છે. કાશ આ જીવન અત્યારે બધા છોકરાઓને હોત તો, પણ આ વન્ય જીવન છે. કૃષ્ણ અને બલરામનું આ સુંદર જીવન આગળ ચાલી રહ્યું છે. શરીર પણ મજબૂત બને, મન તો મજબૂત બને જ બને. શુકદેવજી કહે છે, ઇત્થમ સતામ બ્રહ્મ સુખાનુભૂત્યા દાસ્યમ ગતાનામ પરદૈવતે. શ્રી કૃષ્ણ તો જ્ઞાની સંતો માટે બ્રહ્માનંદના સુખની અનુભૂતિ જતા છે. જે ભક્ત છે એને માટે પરમાત્મા છે. માયાશ્રિતાનામ નરદારકેણ સાકમ વિજયહમ કૃત પુણ્યપુંજા. જે માયાથી મોહિત છે તેમને માટે જ આ માણસ છે, અને મહાપુણ્યશાળી બાળકો આવું માનીને એમની સાથે રમી રહ્યા છે. અરે રે, ભલભલા યોગીઓને જેમના ચરણના રજની ઝંખના છે, વર્ષો સુધી તપ કરે છે, એ કૃષ્ણ આ ગોવાળિયાઓ સાથે આનંદ કિલ્લોલ કરે છે. અને એવામાં એક બીજો રાક્ષસ પણ આવી પડે છે. નામ છે અઘાસુર. અઘ એટલે પાપ. આ પાપી રાક્ષસ કૃષ્ણની પાસે આવી ચડ્યો છે. સુંદર બાળકો છે, એને સહન થતું નથી. કોઈ પણ રાક્ષસને સારું જીવન, આનંદ પસંદ પડતો નથી હોતો. અઘાસુર એવો છે કે દેવો એનાથી ડરે છે. કહે છે કે અઘાસુર પૂતનાનો ભાઈ છે અને બહેનનું વેર વાળવા માટે, કંસનું માન રાખવા માટે આવ્યો છે. અઘાસુર એક વિશાળ અજગરનું રૂપ ધારણ કરે છે, અને અજગરનું રૂપ ધારણ કરીને એવી રીતે બેઠો છે, મોઢું ફાડીને, કે જાણે મોટી ગુફા હોય. બાળકો રમતા રમતા આવે છે, એમને આ ગુફા જેવું લાગે છે. લાંબી જે જીભ છે એ કોઈ નિસરણી જેવું લાગે છે. એટલે એમને થયું જોવા જેવું છે. અડે છે તો કંઈ અવાજ થતો નથી, એમને લાગે ખરેખર ગુફા છે. અઘાસુર શાંતિથી બેઠો છે, અને એ રીતે એના જે શ્વાસ આવે છે બધાને થાય છે કે આ ગરમ ગરમ હવા ક્યાંથી આવે છે, કદાચ ગુફામાંથી હવા આવતી હશે. લાવો ને ગુફામાં જઈને ફરી આવીએ, અને કંઈક તકલીફ હશે તો કૃષ્ણ તો આપણી સાથે છે જ. કૃષ્ણની ઉપરની શ્રદ્ધાને કારણે બાળકો ગુફામાં પ્રવેશે છે. શ્રી કૃષ્ણે વિચાર્યું કે રે, આ તો સાચા અજગરને ગુફા માનીને બધા ગયા છે, કંઈક કરવું પડશે. અઘાસુર વિચારે છે કૃષ્ણ આવે અને ગળી જાઉં પછી મારું કામ પૂરું થાય. એટલે એણે બધાને ગળામાં જ રાખ્યા છે. ભગવાનને ભાઈબંધોની, ભક્તોની ચિંતા થાય છે, અને અઘાસુરને ભગવાનની ચિંતા થાય છે. ભગવાન આવે એટલી રાહ જુએ છે. એટલે ભગવાનને થયું કે ભક્ત બચાવવા પહેલી વાત છે, એટલે એ પણ ગુફામાં ઘૂસ્યા છે. ભગવાન દેખાતા બંધ થયા એટલે દેવતાઓને ચિંતા થઈ છે કે હવે આ અઘાસુર ભગવાનને ખાઈ ગયો. દાનવો આનંદમાં આવી ગયા છે. ચારે બાજુ બંને પક્ષો પોતપોતાની રીતે રાહ જુએ છે. અઘાસુરના દેહમાં હવે તો ગોવાળા બાળકો છે, વાછરડાએ છે, અને કૃષ્ણ પણ છે.
કૃષ્ણે અઘાસુરના ગળામાં જઈને પોતાનો દેહ વિસ્તાર્યો છે. ધીમે 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 કરતાં દેહ એટલો બધો વિસ્તાર પામ્યો છે કે અઘાસુરનો પ્રાણ રૂંધાયો છે. હવે એ કંઈ કરી શકતો નથી. પ્રાણ નીકળી ગયા, છટપટાઈને મરી ગયો છે. જેવો મર્યો મોઢું ફાટી ગયું છે. ફાટેલા મોઢામાંથી ભગવાન, ગોવાળિયાઓ, વાછરડા, ગાયો બધા બહાર નીકળ્યા છે. અઘાસુરના શરીરમાંથી પણ જેમ પૂતનાના શરીરમાંથી નીકળી હતી એમ એક જ્યોતિ બહાર નીકળી છે અને જ્યોતિ કૃષ્ણમાં સમાઈ ગઈ છે. કેમ કે વેર રૂપે પણ સતત એ લોકોએ ભગવાનને જ યાદ રાખ્યા છે. દેવતાઓએ પુષ્પવૃષ્ટિ કરી છે, દુંદુભી નગારા વાગ્યા છે, અદ્ભુત સ્તુતિ થઈ છે. બ્રહ્માજી પણ ત્યાં આવી પહોંચ્યા છે. બ્રહ્માજીને ખૂબ આશ્ચર્ય થયું છે. શુકદેવજી પરીક્ષિતજીને આ લીલા સમજાવે છે. નૈતદ વિચિત્રમ મનુજાર્ભમાયમિન પરાવરાણામ પરમસ્ય વેદસ અધોપી યત સ્પર્શન દૌતપાતક પ્રાપાત્મ સામ્યમ ત્વસતામ સુદુર્લભમ. આ પરમ પુરુષ, સમસ્ત જગતના વિધાતા એવા કૃષ્ણ એ ભલે માણસના રૂપમાં હોય તો પણ અઘાસુર જેવો મૂર્તિમાન પાપ, જે સ્વયં પાપ છે, એ પણ જો એમની પાસે આવે, એમનો સ્પર્શ થાય તો પાપીનો પણ મોક્ષ થઈ જાય એવું શુકદેવજી સમજાવે છે. ઈશ્વરની પાસે આવે અને સામીપ્ય ગતિ મળે છે. જ્યારે અઘાસુરના તો શરીરમાં ભગવાને પોતે પ્રવેશ કર્યો છે. સકૃદ યદંગ પ્રતિમાંતરાહિતા મનોમયી ભાગવતીમ દદૌ ગતિ. એટલે એને તો મનોમય ભાગવતી ગતિ મળી છે, કારણ કે એના શરીરમાં જે એના શરીરમાં ભગવાન પોતે પ્રવેશે એની તો ગતિ સર્વથી શ્રેષ્ઠ હોઈ શકે. સાદી ભાષામાં આવા પ્રસંગોને જો સમજીએ તો, એક, ગોપબાળોને ઈશ્વર ઉપર દ્રઢ શ્રદ્ધા છે એટલે બચે છે. કૃષ્ણ બધું સંભાળી લેશે એની ખાતરી જ આ કામ કરાવી આપે છે. આવી શ્રદ્ધા હોય તો ગીતામાં આપણે જોયું, શ્રદ્ધાવાન લભતે ફલમ. બીજું, કૃષ્ણને આ શ્રદ્ધાની ખબર છે, એટલું જ એને અનુભવ છે. જ્યારે જ્યારે જરૂર પડી ત્યારે ગોપ બાળકો કૃષ્ણ માટે મરી પડે છે. ત્રીજું, પાપ અઘ ડગલે ને પગલે કોઈકને કોઈક રીતે ભક્તોને ગળતો જ હોય છે. ભક્તે સાવધાન રહેવાની જરૂર છે. એને તો વાંધો ભગવાન સામે છે, એટલે જ્યાં જ્યાં ભક્તોની ભક્તિ અચળ છે ત્યાં ભગવાન ચોક્કસ બચાવે છે. અને છેલ્લે ભગવાન આવે ત્યારે ગમે તેવું હોય તો પણ ભક્તો બચી જ જાય છે અને પાપનો મોક્ષ થાય છે. શ્રી કૃષ્ણને સમર્પિત થઈને સિદ્ધ ભક્તને મળે એવી જ રીતે આપણું માનવું થાય કે જો વિદ્યાર્થી વિદ્યાને સમર્પિત થાય, કે વ્યવસાયી વ્યવસાયને સમર્પિત થાય, કે દેશવાસી દેશને સમર્પિત થાય તો એને પણ ફળ મળે અને મળે જ, કારણ કે એને માટે ભગવાન એ જ છે. ભગવાન શ્રી કૃષ્ણની બાળલીલાના પ્રસંગોના આપણે રસપાન કરીએ છીએ ત્યારે એની નિત્ય નવીન આનંદની વાતો આપણે કરતા આવ્યા છીએ. ધેનુકાસુર, બકાસુર, અઘાસુર આ બધાના દેહ વિલય થયા. વૃંદાવનમાં હવે હાશકારો થયો છે. ગોપીઓ પણ એને ચમત્કારિક બાળક માને છે. નંદ યશોદાને સંતોષ છે. શુકદેવજીએ કહ્યું કે અઘાસુરને મારવો અને જ્યોતિમાં લીન થઈ જવું એ તો બરાબર છે. 5મા વર્ષે કૃષ્ણે કર્યું. કૃષ્ણની ઉંમર કેટલી હતી એ વખતે? 5 વર્ષ. 5 વર્ષનો બાળક આ બધી લીલાઓ કરી રહ્યો છે, જાણવા જેવું છે. એટલે કૃષ્ણની જ્યારે વાત થઈ ત્યારે એવી વાત નીકળી કે કૃષ્ણ જ્યારે વૃંદાવનમાં ઘરે પાછા ગયા બધા ગોવાળિયાઓને લઈને, ત્યારે એ વખતે 6 વર્ષના હતા એવું ભાગવતમાં. તો એવું કેમ? 5 વર્ષના કૃષ્ણે અઘાસુરને માર્યો અને ફરી પાછા આવ્યા ત્યાં સુધીમાં 6 વર્ષના કેવી રીતે થઈ ગયા? એટલે એ વાત કરે છે, એતત કૌમારજમ કર્મ હરે આત્મા હિ મોક્ષણમ મૃત્યો પૌગંડ કે બાલા દ્રષ્ટવો વિસ્મિતા વ્રજે. ઘટના ઘટી 5મા વર્ષે અને વ્રજમાં વાત થઈ 6ઠ્ઠા વર્ષે. તો આ તો નવાઈ, આ કેવી રીતે બન્યું? શુકદેવજી પરમ કૃષ્ણ ભક્ત છે. પ્રશ્ન પૂછતા જ તેમને સમાધિ લાગી છે. ધીમે ધીમે જ્ઞાન થયું છે અને લીલા વર્ણવી છે. તત્સ્મારિતાનંતર હતા ખિલેન્દ્રિય, બધી ઇન્દ્રિયો અને અંતઃકરણ વિવશ થતાં નિત્ય લીલામાં ખેંચાયા છે. શુકદેવજીએ પરીક્ષિતની જિજ્ઞાસાની પ્રશંસા કરી છે
અને પછી આ પ્રશ્નનો જવાબ આપવાની તૈયારી કરી છે કે કૃષ્ણ જ્યારે 5 વર્ષના હતા ને અઘાસુરને માર્યો અને વૃંદાવનમાં વાત થઈ છે ત્યારે 6ઠું વર્ષ ચાલે છે. એ 1 વર્ષનો ગાળો કેવી રીતે વીત્યો એ બ્રહ્માએ કરેલી લીલાની આખી વાત શુકદેવજી હવે પરીક્ષિતજીને કહે છે અને પોતાના શિષ્યને ગુપ્ત રહસ્ય જણાવતા હોય એવી રીતની આ વાત છે. શ્રી કૃષ્ણ તો અઘાસુરના પંજામાંથી છૂટી મિત્રોને લઈ યમુનાના કિનારે આવી લીલાછમ ઘાસમાં બેઠા છે. ચમકતી રેતી છે, સુંદર વાતાવરણ છે, બધા ભૂલી ગયા છે જે કષ્ટ આવ્યું હતું તે. પણ અત્યારે જમવાનો વખત થયો છે, વચ્ચે ભોજન લેવાનું છે. બધા ગોવાળિયાઓ ચારે બાજુ બેસી ગયા છે અને જ્યારે સુંદર ફૂલ હોય ને વચમાં એની કર્ણિકા હોય એવી રીતે વચ્ચે કૃષ્ણ બેઠા છે, બધા દેખાય એવી રીતે. અને બધા ભોજન લેવાની તૈયારી કરે છે, હસતા જાય છે, હસાવતા જાય છે. સાધનો કયા તો કે પાંદડામાં ભોજન લે, કોઈ પથ્થરની ઉપર ભોજન લે, કોઈ માટીનું વાસણ લઈ આવ્યું છે, એમાં પોતપોતાનું ભોજન કાઢે છે અને શિકામાં લીધું હોય એમ ખાતા ખાતા બધા વાતો કરે છે, હસતા જાય, હસાવતા જાય. એ ચિત્ર જે છે નીચે બેસીને ગોળાકાર બેસીને વચ્ચે પોતાના મોનિટરને બેસાડીને ભોજન કરતા બાળકોનું જે ચિત્ર છે એ ડાઇનિંગ રૂમમાં દૂર થઈ ગયું છે. આ મજા આવે, ડાઇનિંગ રૂમમાં મજા તો આવે, પણ જે નીચે બેસીને જમવાની મજા છે, પંગત પાડીને જમવાની મજા છે, મિત્રો જોડે વચ્ચે બેસીને જમવાની મજા છે, એ મજા તો કૃષ્ણની પાસેથી શીખવી પડે એવી છે. અને એ મજા બિભ્રદ્વેણુમ જઠરપટયો શૃંગવેત્રે ચ કક્ષે. કેવું ચિત્ર છે કે હેડમાં મુરલી છે, બગલમાં શિંગડું દબાવ્યું છે, નેતરની સોટી બીજી બગલમાં દબાવી છે. વામે પાણો મસૃણ કમલમ તત્ફલાન્યંગુલીશુ. ડાબા હાથમાં દહીં ને ભાતનો કોળિયો છે, જમણા હાથમાં અથાણા ચોટેલા છે. તિષ્ઠન મધ્ય સ્વપરિસુરદો હાસયન્નર્મભિસ્વઈ. મિત્રોની વચ્ચે બેઠા છે, ગમત ગુલાલ ચાલે છે. સ્વર્ગે લોકે મિશતિ બુભુજે યજ્ઞભુગ બાલકેલી. સ્વર્ગમાં બેઠેલા ઇન્દ્ર જેવા દેવો પણ આની ઈર્ષા કરે. કેમ કે વચ્ચે બેઠેલા તો યજ્ઞના પતિ છે, જે પોતે બધા ભોગતા છે, જેમને પણ હવી આપો બધું એમની સુધી જાય. એ બાળ લીલા કરતાં કરતાં હું ભોજન લઈ રહ્યા છે. આ કૃષ્ણની બાળ લીલાનું સુંદર વર્ણન આ શ્લોકમાં કર્યા પછી આ મધુર લીલા જોઈ વાછરડા લીલુંછમ ઘાસ ચરતા ચરતા થોડા દૂર ગયા છે, દેખાતા નથી. એટલે બધાને તો પેલા વાછરડા ગયા ક્યાં, ગભરાયા છે. કૃષ્ણ ઊભા થયા છે, ચલો હું જોઈ આવું, ખબર કાઢી આવું. દોડતા દોડતા જોવા ગયા છે. અહીં બધા ભોજન લઈ રહ્યા છે. બધા જમતા હોય ત્યારે બધાને ભય લાગે અને દોડી જાય. એ જ શ્રી કૃષ્ણ. તાન દ્રષ્ટવા ભય સંત્રસ્તાદ નૂચે કૃષ્ણોસ્ય ભીભયમ મિત્રાણ્યાશાત મા વિરમતે હાન્યશે વત્સકાનહમ. તમે તમારે જમવાનું ચાલુ રાખો, મા વિરમતે, જમવાનું ચાલુ રાખો, હું હમણાં આવ્યો છું. આને શે વત્સકાન, હું લઈ આવું છું. આ છે નેતૃત્વ. કૃષ્ણના જીવનના પ્રસંગોમાંથી જે શીખવાનું છે નેતૃત્વ. બધા જમે છે, કોઈને પણ મોકલી શક્યા હોત જ્યાં લઈ આવ, ના, કૃષ્ણ પોતે દોડ્યા છે અને હાથમાં કોળિયા સાથે દોડ્યા છે. નદી, નાળા, પર્વતો બધે ફરી વળ્યા, પણ વાછરડા દેખાતા નથી. વાછરડા ક્યાં ગયા? શુકદેવજી કહે છે વાત એમ બની કે અઘાસુર વધ પછી આકાશમાંથી જોઈ રહેલા બ્રહ્માજીને આશ્ચર્ય થયું કે ઓહો હો, જગતનો નાથ આવી ગાયો, આવા વાછરડા એ લઈને રમ્યા કરે અને કોઈને ખબર પણ ન પડે કે આ ભગવાન છે. આ તો બહુ કહેવાય, કૃષ્ણ બહુ મોટી લીલા કરી રહ્યા છે. ખરેખર આ કૃષ્ણ જ હશે કે કંઈ નવું છે. એટલે લાવ હું થોડો ચમત્કાર કરી બતાવું. કૃષ્ણે જ જેમને પોતાની નાભીમાંથી જન્મ આપ્યો છે, બ્રહ્માજીને થોડું મનમાં અહંકાર જેવું થયું, હું પણ મારી માયા બતાવું. એટલે એમણે વાછરડાને અલોપ કરી દીધા, વાછરડાને અદૃશ્ય કરી દીધા અને બ્રહ્મલોકમાં ક્યાંક જઈને મૂકી આવ્યા જ્યાં જડે નહીં. કૃષ્ણ બધું શોધે છે પણ જડતા નથી. કૃષ્ણ જેનું નામ સમજી ગયા કે બ્રહ્માજીના જ કારસ્થાન છે. આવું કેમ કર્યું છે?
અંભોજન્મજ નિસ્તંદંગર અગતો માયાર્ભ કસ્યેષતુ દ્રષ્ટુમ મંજુ મહિત્વમ અન્યદપી તદ્વત્સાનિતો વત્સપાન. બ્રહ્માજીએ આ બધું જોયું એટલે હવે ભગવાનની વધારે સારી લીલા જોવાની એમને ઈચ્છા થઈ છે અને ભગવાન ઈચ્છા પૂરી કરશે. શ્રી કૃષ્ણ પણ સમજી ગયા છે, એમનાથી કશું જાણ્યું નથી. તત કૃષ્ણો મુદમ કર્તુમ તન માતૃણામ ચકસ્ય ચ ઉભયાયિત મહાત્માનમ ચક્રે વિશ્વકૃદીશ્વર. સમગ્ર વિશ્વના રચયિતા છે કૃષ્ણ. એમણે કોને ખુશ કરવા વિચાર્યું છે? તન માતૃણામ કસ્ય છે, એટલે આ વાછરડા જે ગુમ થયા છે એમની માતાઓને ખુશ કરવાનો વિચાર કર્યો. અને કસ્ય ક એટલે બ્રહ્મા, બ્રહ્માને પણ રાજી કરવા છે અને આ ગાયો છે એમને પણ રાજી કરવી છે. તો કેવી રીતે રાજી થાય? સુંદર. યાવદ્વત્સપવત્સ કાલ્પક વપુ યાવત કરાંઘ્રિયાંધિક યાવદ્યષ્ટિ વિષાણ વેણુદલશિક યાવદ વિભુંશાંબરમ યાવત શીલગુણાભિધાકૃતિવયો યાવદ વિહારાધિકમ સર્વમ વિષ્ણુમયમ ગિરોંગવદજ સર્વમ સ્વરૂપો. વાહ! કૃષ્ણે એક લીલા એવી કરી કે જેટલા વાછરડા હતા એટલા જ વાછરડા ત્યાં તૈયાર થઈ ગયા, ઉત્પન્ન થઈ ગયા. એવા જ વાછરડા, જેવા વાછરડા હતા એવા જ વાછરડા, જેવા ગોપ હતા એવા જ ગોપ, જેવી ગાયો હતી એવી જ ગાયો, બધું જ નવું ઊભું થઈ ગયું નવેસરથી. કેવા નાનકડા શરીરો, નાના નાના હાથ પગ, નાના નાના શિંગડા, જે ગયું છે એ જરાય એક લીટીની ફેર ના પડે એવું જ અહીંયા બધું નવેસરથી રચના કરી લીધી. આ એમની લીલા છે. સર્વમ વિષ્ણુમયમ, કારણ કે ઈશ્વર ધારે તે જગત સર્જી શકે છે. અરે માત્ર શરીર નહીં, એમના સ્વભાવ, એમના મન જેવા હરતા ફરતા હતા એવા જ કૃષ્ણે રચ્યા છે. વાછરડાના, ગાયોના, બાળકોના, બધાના રચીને નવી સૃષ્ટિ રચી છે. એટલે ભગવાન કૃષ્ણ અને બલરામ જ્યારે વૃંદાવનમાં પાછા આવ્યા અને ઘાસુની વાત બધા બાળકોને કરી ત્યારે તો વધ કર્યાને 1 વર્ષ વીતી ગયું હતું. તો આવ્યા પાછા ત્યારે વચ્ચે 1 વર્ષ વીત્યું. કેવી રીતે? આ સમયગાળો સમજાવી રહ્યા છે. બાળકૃષ્ણનું ભોજન માટે રોકાવું, ગાયો વાછરડાનું દૂર થવું, ગોપાળોની ચિંતા, કૃષ્ણનું ભોજન લેતા લેતા દોડવું, ખૂબ શોધ્યા પછી ન મળવું, પરત આવવું અને જોવું કે જે મિત્રોને જમતા જ છોડેલા તે પણ ગાયબ છે. ઓહ! બ્રહ્માજીની કરામત જોઈ મનુષ્ય દેહધારી પરમાત્માની નવીન લીલા જોવા માગે છે. નવી સૃષ્ટિ ઊભી કરી. ભગવાન શ્રી કૃષ્ણ તો જાણે કંઈ જ ન બન્યું એમ ત્યાં નવી સૃષ્ટિ સાથે જ પોતાનું નિત્ય કર્મ કરતા રહ્યા છે. જે બધા નવા છે એમની સાથે ગાયો ચારે છે, વાછડા ચારે છે, બધાને લઈને પાછા ઘેર જાય છે, સાંજે પાછા એ જ રીતે પાછા ફરે છે. પણ એક ચમત્કાર થયો છે. હવે જ્યારે આ નવી આખી પલટનને લઈને ઘેર જાય ત્યારે ઘરે માતાઓ વધારે પ્રેમથી ધવડાવે છે. ગાય હોય કે બહેનો હોય, એમને વધુને વધુ પ્રેમ થવા માંડ્યો છે આને માટે. અને બલરામજીને ખબર પડે છે કે આ કંઈક નવું લાગે છે, એટલે રોજે રોજ આ પ્રક્રિયા ચાલુ ને ચાલુ જ છે. માતાઓ ગોપબાળ બનેલા શ્રી કૃષ્ણના સ્વરૂપોને પુત્રો માનીને પ્રેમથી દવડાવતી હતી, નવડાવતી, સુગંધી લેપ કરતી, સુંદર વસ્ત્રો પહેરાવતી, મેષનું ટપકું કરતી, ખૂબ લાડ કરતી. આ બધું ચાલુ હતું. હે પરીક્ષિત, માતાઓ અને ગાયોનો પ્રેમ તો નિર્ભેળ અગાઉ જેવો જ હતો, પણ પહેલાં કરતાં પણ વધારે હતો. કારણ કે પહેલાં ગાયો હતી, આ કૃષ્ણ સ્વયં ગાય સ્વરૂપે છે, આ કૃષ્ણ સ્વયં વાછરડા સ્વરૂપે છે. એટલે પોતાના જ સ્વરૂપ પ્રત્યે વધારે આકર્ષણ થાય. દિન પ્રતિદિન સ્નેહ વધતો જ ગયો છે. આમ કરતાં કરતાં 1 વર્ષ વીતી જવા આવ્યું. ઇત્થમ આત્મા આત્મના આત્માનમ વત્સ પાલમિષેણ સ પાલયન વત્સપો વર્ષમ ચિક્રીડે વન ગોષ્ઠીઓ. શરૂઆતમાં શ્રી કૃષ્ણ વાછરડા અને બાળકોની આ ક્રીડા કરતાં 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 1 વર્ષ વીતી ગયું છે. વર્ષમાં હવે થોડા જ દિવસો બાકી હતા. એટલે આપણું આખું વર્ષ એટલે દેવો માટેનું તો 1 દિવસ જેવું થાય. એક ઘડી કૃષ્ણ બલરામ નિત્યક્રમ મુજબ ગાયો ચારવા ગયા છે. ગોવર્ધન ઉપર ગાયો ચરતી હતી. થોડે જ દૂર તેમણે પોતાના વાછરડા જોયા છે. અત્યંત સ્નેહથી ગાયો વાછરડા તરફ દોડી છે. આંચળથી દૂધ છૂટ્યા છે. ગોવાળો બહુ મથ્યા છે રોકવા માટે, રોકાતી નથી. વાછરડા સાથે બાળકોને જોયા છે. ખૂબ પ્રેમ ઉમટ્યો છે.
બધાએ એવું ઉચકી લીધા છે. બલરામ વિચાર પડી ગયા કે આ વધતો પ્રેમ શું હશે. બલરામ તો યોગી છે, જ્ઞાન દ્રષ્ટિ ધારણ કરી. ઓહો હો હો હો, આ તો કોઈ ગાય નથી, કોઈ વાછરડું નથી, બધું જ કૃષ્ણ છે, કૃષ્ણ જ કૃષ્ણ છે. અને જોયું તો દરેક વાછરડાની બદલે કૃષ્ણ રમતા દેખાયા છે. બલરામજી સમજી કે આ મોહક કનૈયો બધું કરે છે. કૃષ્ણની સામે જોયું, કૃષ્ણ પણ હસ્યા છે. હે પરીક્ષિત, ત્યાં સુધીમાં બ્રહ્મલોકની ગણના મુજબ એક ત્રુટિ એટલે એક સેકન્ડ જેવું એટલું માપ થયું છે, પણ પૃથ્વીલોકમાં તો વર્ષ થઈ ગયું છે. એટલે એક ત્રુટિ સુધી આ થયું. બ્રહ્માજી જોવા આવ્યા કે પેલા વાછરડાને બધું હું લઈ ગયો છું, શું થયું છે અહીંયા. પછી જુએ છે કે અરે રે, જે સંતાડે તો બધા અહીંયા જ છે. વિચાર કરે છે, આમ જુએ છે, આમ જુએ, ત્યાં સંતાડેલાનું શું, આ નવા ક્યાંથી, આ બધા એવા જ છે. પોતાના ચાર મોઢા છે, ચારે બાજુ ફેરવે છે, કંઈ સમજમાં આવતું નથી. મારાથી મોહિત થયેલા તો સૂતા છે, આ બીજા ક્યાંથી આવે, પેલા સાચા ક્યાં સાચા. બ્રહ્માજી મોહમાં પડી ગયા છે. જાદુ કરનાર જાદુગર જ પાછો ફસાણો. મોહ પેદા કરવા આવેલા બ્રહ્માને મોહને મોહમાં ફસાવ્યા. સુખદેવજી કહે છે, તમ્યામ તમો વન્નઈ હારમ ખદ્યો તાર ચીરી વાહન મહતીત રમાય શેષે નિહંત્યાત્મની યુંજત. જ્યાં અંધારું હોય ત્યાં ધુમ્મસનું ગજું ક્યાં હોય, અને સૂર્યપ્રકાશ આવે પછી આજ્ઞાની કંઈ તાકાત ચાલે નહીં. સામાન્ય માણસ જ્યારે મહાન પુરુષો પર માયા બતાવવા જાય ત્યારે એની આ જ દશા થતી હોય છે. બ્રહ્માજીના દરમિયાન જ બધા જ વાછરડાઓમાં હવે બાળકોમાં શ્રી કૃષ્ણ દેખાવા માંડ્યા. ઘનશ્યામ, પિતાંબરધારી, શંખચક્ર ગદા પદ્મવાળા, વનમાળા વિભૂષિત, સરસ મજાને અલખલટવાળા, મોરપીંછ ધારણ કરેલા, પગમાં ઘૂંઘરું પહેરેલા, કેળે કંદોરાવાળા કૃષ્ણના દર્શન દરેક વાછરડામાં, દરેક ગાયમાં. બ્રહ્માજી જેવા તો અનેક બ્રહ્માજીઓ દેખાવા મળ્યા, અનેક મહાપુરુષો દેખાય છે. વિવિધ રૂપોથી આ કૃષ્ણની બધા અર્ચના કરી રહ્યા છે, બધા આરતી ઉતારી રહ્યા છે, બધા પૂજા કરી રહ્યા છે. આવું દ્રશ્ય જોઈને બ્રહ્માજી મોહિત થઈ ગયા છે. સુખદેવજી કહે છે, સત્ય જ્ઞાનાનંતાનંદ માત્રૈકર સમૂર્તય અસ્પૃશ્ય ભૂરી માહાત્મ્યા અપી ઉપનિષદ્રશામ સ્વયં પ્રકાશ ત્રિકાળથી અબાધિત સત્યરૂપ અનંત આનંદ સ્વરૂપ આ ભગવાન છે. રસો વૈ સહ, ગઈકાલે આપણે ઉપનિષદમાં કહ્યું હતું. ઉપનિષદ જાણનાર તાત્વકોની દૃષ્ટિ પણ આ મહાત્માને પહોંચી શકતી. દિવ્ય દર્શનથી બ્રહ્માજીની આંખ મીચાઈ ગઈ છે. ભગવાને દયા કરી છે, પોતાની માયાનો પડદો ઉચકી લીધો છે, કૃપા કરી છે. બ્રહ્માજી આંખો ખોલી છે. ઓહો, સામે એ જ મનોહર વૃંદાવન છે, એ જ ગાયો છે, એ જ વાછરડા છે, એ જ કૃષ્ણ હજુ હાથમાં દહીંનો કોળિયો લઈ, બીજા હાથમાં અથાણાનો મુરબ્બો લઈ દોડતા દોડતા ગાયો શોધે છે. એ જ બાળકો હજુ જમે છે, અને પાછા બધા કૃષ્ણ આવ્યા છે અને બધા ગાયો લઈને પાછા ગયા છે. સર્વજ્ઞ હોવા છતાં વાછરડાને શોધતા કૃષ્ણને જોઈને બ્રહ્માજી સમજી ગયા. હંસ ઉપરથી કૂદી પડ્યા છે, ભગવાનના ચરણ કમળ નતમસ્તક બન્યા છે. ગદગદ વાણીથી ભગવાનની સ્તુતિ કરી છે, અને સ્તુતિમાં બોલે છે, નૌમિડ્યતે બ્રવપુષે તડિદંબરાય ગુંજાવતમ સપરિપિચ્છલ સન્મુખાય વન્યસ્રજે કવલવેત્ર વિષાણવેણુ લક્ષ્મશ્રીએ મૃદુપદે પશુપાંગજાય. હે ભગવાન, તમારું મેઘલ શ્યામ શરીર, વીજળીના ચમકારા જેવું આ પિતાંબર, માથે મોરમુગટ, હાથમાં સોટી, શિંગડું, કમરમાં વાંસળી, ગળે વનમાળા, હથેળીમાં દહીં ભાત, સુકોમળ પગ અને ગોપવાળનો વેશ. આવા બીજા 40 સુંદર શ્લોકમાં બ્રહ્માજીએ ભગવાનની સ્તુતિ કરી છે. વિશ્વાત્મા પરબ્રહ્મની અનોખી સ્તુતિ છે. સમય મળે અભ્યાસ કરવા જેવી છે. અને પણ એ જ વાત જે બ્રહ્માજી કહી છે એ આપણા ગીતોમાં પણ છે. અને એ ગીત આપણે એક વખત કદાચ ગાયું હોય તો બ્રહ્માજીની સ્તુતિનું ગુજરાતી કરવું તો આવું થાય. અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ
જુજવે રૂપે અનંત ભાસે. હેજી અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ, જુજવે રૂપે અનંત ભાસે. દેહમાં દેવ તું, તેજમાં તત્વ તું, શૂન્યમાં શબ્દ થઈ વેદવાસે. પવન તું, પાણી તું, ભૂમિ તું ભૂધરા, વૃક્ષ થઈ ખીલી રહ્યો આકાશે. વિવિધ રચના કરી અનેક રસ લેવાને, શિવ થકી જીવ થયો એ જ આશે. અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ, જુજવે રૂપે અનંત ભાસે. વેદ તો એમ વદે, શ્રુતિ સ્મૃતિ સાથ દે, કનક કુંડળ વિશે ભેદ ન હોય. ઘાટ ઘડિયા પછી નામરૂપ જૂજવા, અંતે તો હેમનું હેમ હોય. કંઠ દર્પણ કરી વાત તો કરી ખરી, જેહને જે ગમે તેહ પૂજે. મન વચન કર્મ તું આપમાની રહે, સત્ય છે એ જ મન એમ સૂજે. અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ, જુજવે રૂપે અનંત ભાસે. વૃક્ષમાં બીજ તું, બીજમાં વૃક્ષ તું, જો પટંતરો એ જ પાસે. ભણે નર સંયોએ મન તણી શોચના, પ્રીત કરું પ્રેમથી પ્રગટ થાશે. હે અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ, કહે છે પ્રીત કરું પ્રેમથી પ્રગટ થશે. અનંત રૂપ છે, ઘણા રૂપ છે, પણ પ્રેમથી જરૂર એ પ્રગટ થાય છે. આમ ભગવાન શ્રી કૃષ્ણના વૃંદાવન નિવાસ દરમિયાન અસુરોના નાશ સાથે ગોપવાલ તરીકે ભગવાન લીલા કરે છે. સૌ ગોપ ગોપી ગોપબાળોને આનંદિત કરે છે. બ્રહ્માજીનો કુતૂહલ હવે પૂરું થયું છે. કૃષ્ણની સ્તુતિ કરીને બ્રહ્મલોકમાં વિદાય થયા છે. સુંદર સ્તુતિ કરી છે, ભક્તિના ગુણગાન ગાયા છે. સનાતન તત્વ વિજ્ઞાને અનેક દેવોમાંની એકતાને વર્ણવી છે. એ છેલ્લે એમની પંક્તિમાં છે. અજાનતા તત્પદવીમ અનાત્મની આત્માત્મના ભાસિવી તત્સમાયા. જે અજ્ઞાનવશ આપને નથી જાણતા તેમને આપ પ્રકૃતિમાં રહેલા જીવ રૂપે જણાવો છો. સૃષ્ટા વિવાહમ જગતો વિધાન ઇવત ત્વમેશોંત ઇવત ત્રિનેત્ર. અને એની ઉપર માયાનો પડદો નાખીને મને એટલે કે બ્રહ્માને તમે આ માયા બતાવી છે. આ સાથે જ એ પરમ તત્વની સ્તુતિ કરે છે. ત્વમ આત્માનમ પરમ મત્વા પરમાત્માનમ એવ છે. આત્મા પુનઃ બહિમૃગ્ય અહોગ્ય જનતાજ્ઞતા. આપ જ આત્મા છો, છતાં લોકો આપને પારકા માને છે. ધન્ય છે અજ્ઞાનીઓના અજ્ઞાનને, જે શરીરને આત્મા માની આપને બહાર શોધે છે. શ્રી કૃષ્ણ વૃષ્ણિ કુલ પુષ્કર જોશદાયન. હે કૃષ્ણ વૃષ્ણિકુળના કમળને ખીલવનાર, ક્ષ્મા નિર્જર દ્વિજ પશુ દધી વૃદ્ધિ કારણ, પૃથ્વી દેવો બ્રાહ્મણો તમામ જીવોરૂપી સમુદ્રની વૃદ્ધિ કરનાર, ઉદ્ધર્મ શાર્વર હર સ્થિતિ રાક્ષસ દૃગ, અધર્મરૂપ રાત્રિને હરનાર, પૃથ્વી પરના રાક્ષસોના વિનાશક, આ કલ્પ માર્ક મરહન ભગવન નમસ્તે. એવા સૂર્ય તથા ચંદ્ર સહિત સમગ્ર દેવતાઓના પૂજનીય છો, આપને નમસ્કાર છે. યાદ હશે, દશમ સ્કંદના આરંભથી શ્રીમદ ભગવત ચિંતનમાં આજ સુધી
પૃથ્વીના આક્રંદ સાથે ભગવાને બ્રહ્માએ સ્તુતિ કરેલી. બ્રહ્માએ બીજી વખતે સ્તુતિ કરી ત્યારે ભગવાન દેવકીજીના દેહમાં તેજ સ્વરૂપે આવ્યા હતા. એ જ ભગવાને ફરી પાછા બ્રહ્માજીએ ભગવાનની સ્તુતિ કરી છે. આમ બ્રહ્માજીની 3 સ્તુતિ ભાગવત પુરાણમાં બહુ સરસ રીતે વર્ણવાયેલી છે. અને તપોનિષ્ઠ વસુદેવ દેવકીને ત્યાં જન્મ થયો છે આપનો. તપસિદ્ધ નંદ યશોદાને ત્યાં ઉછેર થાય છે. ગોકુળમાં અને વૃંદાવનમાં અવતાર કાર્યનો આરંભ કર્યો છે. આમ શુકદેવજી કહેતાં કહેતાં પોતે કૃષ્ણ સ્મરણમાં લીન થઈ જાય છે. પરમ ભાગવત શુકદેવજીને પુનઃ વૃંદાવનનું સ્મરણ આવે છે. બ્રહ્માજીની માયાને કારણે ગોપબાળો સહિત કોઈને 1 વર્ષનું ભાન રહ્યું નથી. સહજ રીતે નિત્ય લીલામાં સ્મરણ કરે છે. એટલે કૃષ્ણને જોઈને બાળકોએ ભગવાનને કહ્યું કે તમે વાછરડા શોધવા ગયા ત્યારથી અમને તમારી ચિંતા હતી. જુઓ ને હજી જમવાનું તો એમ જ બાકી રાખ્યું છે. બધા ફરી પાછા અન્ન દેવતાને ન્યાય આપવા માંડ્યા છે. 1 વર્ષ વીત્યું છે, કોઈને ખ્યાલ નથી. કિમ કિમ ન વિસ્મરંતીહ માયા મોહિત ચેતસ યન મોહિતમ જગત સર્વમ અભિક્ષણમ વિસ્મૃતાત્મકમ. શુકદેવજી, ભગવાનની માયાથી મોહ પામેલા જીવો શું ન ભૂલે? આખું જીવન જેની માયાથી મોહિત થઈને વારંવાર સમજવા છતાં પોતાના જ આત્માને નિરંતર ભૂલી જતા હોય તે ભગવાનને ભૂલી જ જાય. આપણા શાસ્ત્રોની આ મધુરતા છે. એકની એક વાત 10 વખત કહે છે, જેથી કરીને કદાચ પણ એનું આપણા ઉપર કંઈ અસર થાય. હવે કૃષ્ણ ગોવાળિયાઓને લઈને ગોકુળમાં અને વૃંદાવનમાં પાછા આવે છે. સરસ મજાનું ધણ ગાયોનું, વાછરડાઓનું, બલરામ કૃષ્ણ, ગોપ અને ગોવાળિયાઓ, એનું સુંદર ચિત્ર એક સરસ શ્લોકમાં કરેલું છે. બર્હપ્રસૂન નવધાતુ વિચિત્રતાંગ પ્રોદ્દામ વેણુદલ શૃંગરવોત્સજાડ્ય વત્સાન ગૃહન નુગગીત પવિત્ર કીર્તિ ગોપીદ્રગુત્સવદ્રશી પ્રવિવેષ્ઠ ગોષ્ઠમ. એ જ મોરપૂંછનો મુગટ, માથામાં મહેકતા સુંદર પુષ્પો, રંગીન ધાતુથી શરીર ઉપર ચિત્રામણ, ઊંચા સ્વરથી વાગતી વેણુનો નાદ, પાનની પીપુડીઓ, શિંગડાના અવાજો, અને આમ રચાય છે નાદ બ્રહ્મનો ઉત્સવ. આગળ ચાલે કૃષ્ણ બલરામ, પાછળ ચાલતા ચાલતા ગોપ ગોવાળીઓ આવે છે. માર્ગની બેઉ બાજુ ઊભી છે ગોપીઓ, એમનું સ્વાગત કરે છે. સાંજની વેળા છે. ગોપીઓ સવારથી રાહ જોતી હતી, કૃષ્ણ ક્યારે આવે, કૃષ્ણને જોઈએ. કૃષ્ણ આવે છે અને બધી ટકે ટકે એમની સામે જોઈ રહી છે. બધા બોલી પડે છે, અઘાસુરનો વધ થયો. નંદનંદન કૃષ્ણ કનૈયાલાલની બધા જય બોલાવે છે. એટલે પ્રશ્ન છે કે શ્રી કૃષ્ણ વ્રજવાસીઓના પુત્ર તો હતા નહીં, છતાં આજે બીજા પુત્રો ઉપર કેમ આટલો બધો પ્રેમ થયો? બીજા વાછરડા ઉપર, ગાયોને કેમ આટલો બધો પ્રેમ થયો? એનો જવાબ શુકદેવજી આપે છે. સૌથી વધારે પ્રેમ માણસને કોના ઉપર? પોતાની ઉપર. સૌથી વધારે પ્રેમ કોઈને પણ પોતાની ઉપર. પોતાની ઉપર એટલે પોતાના આત્મા ઉપર. દરેક મનુષ્ય ખરેખર તો પોતાના આત્માને જ પ્રેમ કરે છે. અને કૃષ્ણ એ પોતાના આત્મા સિવાય બીજું કંઈ છે નહીં. એટલે દરેક મનુષ્ય સ્વાભાવિક રીતે જ કૃષ્ણને પ્રેમ કરે એ સહજ છે, એમ પરીક્ષિતજીને શુકદેવજી સમજાવે છે. એટલે માતાઓનો જે પ્રેમ હતો એ પોતાને જ થતો પ્રેમ હતો. શ્રી કૃષ્ણ તો આ આત્માના આત્મા છે, એમને પ્રેમ સહજ રીતે થાય. કૃષ્ણમ એનમ અવેહિતત આત્માનમ અખિલાત્માનમ, યુગ કર્મ કરવા માટે જ દેહાધારી થયા છે. હવે કૃષ્ણથી બીજી કોઈ ચીજ નથી. શુકદેવજીના વિધાનથી ખૂબ જ સંતોષ થયો છે. આમ કહેતાં 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 શુકદેવજી પાછા વૃંદાવન ધામની સ્મૃતિમાં ધ્યાનમગ્ન થઈ ગયા છે. એમને નજર સામે વૃંદાવન દેખાયું છે. વૃંદાવન એટલે સરસ મજાનો યમુનાનો કિનારો. વૃંદાવન એટલે ગિરિબ્રજ. વૃંદાવન એટલે વૃંદાવનની અંદરના પર્વતો, નદીઓ, ગુફાઓ. વૃંદાવન એટલે લીલોતરી, વૃક્ષો, વેલાઓ. વૃંદાવન એટલે મોર. વૃંદાવન એટલે કોયલ. વૃંદાવન એટલે પક્ષીઓ, ભ્રમરાઓ, ફૂલો. આટલા સુંદર વૃંદાવનને યાદ કરતાં કરતાં શુકદેવજી કહે છે, ભક્તિ નિર્ગુણ હોય કે સગુણ, બ્રહ્મા હોય, વિષ્ણુ હોય કે શિવ, કોઈ પણ આરાધ્ય દેવ હોય, એ પરમ શક્તિનો જ ભાગ છે.
બધા એક જ મૂળ ધરાવે છે, તત્વ ધરાવે છે. દ્રશ્ય જગતના કણકણમાંનો વાસ છે, છતાંય બધાથી એ પર છે. વૃંદાવનનું પદે પદ રૂપકડું ચિત્ર શુકદેવજી વર્ણવે છે. હવે બાલકૃષ્ણ જુએ છે કે ચાલે છે ત્યારે વૃક્ષો પોતાની ડાળીઓ ઝુકાવીને એમના ચરણનો સ્પર્શ કરે છે. બલરામજી પણ આ જુએ છે. ભગવાનની માયા અજબ છે. બલરામજી કહે છે, જુઓ જુઓ કૃષ્ણ, આ તમારી પગને સ્પર્શ કરે છે. એટલે કૃષ્ણ હશે, મોટાભાઈ એવું નથી, તમારી ઉપર બધા વારી જાય છે. વૃક્ષો ડાળીઓ નમાવતા જાય છે જેમ જેમ કૃષ્ણ આગળ વધે છે તેમ. આ વૃક્ષો, આ ફૂલો બધાએ આપણા દર્શનથી ધન્ય થયા છે. ભમરાઓ મુનિઓ છે. કૃષ્ણે જેમ અવતાર લીધો છે એમ સાથે સાથે દેવો, મુનિઓ, ઋષિઓ એ બધાએ અવતાર લીધો છે. એટલે ભાગવત એમ કહે છે કે ભમરા પણ મુનિઓ છે, પક્ષીઓ પણ મુનિઓ છે, ગોપ અને ગોપીઓ પણ વર્ષોથી સાધના કરતા તપસ્વીઓ અને મુનિઓ છે. આ બધા કૃષ્ણની આજુબાજુ પોતાનો અવતાર લઈને ઉતર્યા છે. ધરતી ધન્ય છે, ગોપીઓ કૃતાર્થ છે, કૃષ્ણ આનંદમાં છે, ગોવાળિયાઓ ગીત ગાય છે, નાચે છે. થાકી જવાય ત્યારે દાઉજી સૂતા હોય તો એમનો પગ દબાવે છે. થાક ઉતરે તો રમતો રમે છે. કૃષ્ણ આરામ કરે તો મિત્રો મોટા મોટા પાંદડાથી ખેસથી પવન નાખે છે, ભાવથી ગીતો ગાય છે. એક દિવસે શ્રીદામા, સુબલ અને સ્તોકબલ કૃષ્ણને એક નવી માહિતી આપે છે, અને નવી માહિતી બહુ કામની છે. હે કૃષ્ણ, હે બલરામ, બાજુમાં એક તાડનું વન છે. પાકી પાકીના ફળો ત્યાં પડે છે. ખૂબ સુગંધીદાર અને સ્વાદિષ્ટ છે. એક ધેનુક નામનો દૈત્ય રહે છે. દેખાવમાં ગધેડા જેવો છે, ગર્દભ જેવો છે. ખૂબ બળવાન છે, કોઈને અડવા દેતો નથી. એના એવા જ અનેક દૈત્યો સાથે બહુ રંજાડે છે. આ ફરિયાદ થઈ. વાત એમ છે કે આ બધાય ભાઈઓને આ સુગંધિત ફળ ખાવા છે. કોને કહેવું? બલરામને કહ્યું, કૃષ્ણને કહ્યું. એટલે બધા તાલવનમાં ઉપડે છે. કાલ કરે સો, આજ કર, આજ કરે સો અબ. ઢીલ શું? તાલ વૃક્ષોને હલાવ્યા છે. ટપોટપ ફળ પડવા માંડ્યા છે. જોરથી હલાવ્યા છે. કેટલાક ઝાડ પડી ગયા છે. એ જોઈને પેલો ગર્દભાસુર દોડતો આવ્યો છે. એની સાથે કેટલાય ગધેડાઓ જે ખરેખર દાનવો છે દોડતા દોડતા આવ્યા છે. સૌના રાજાએ કૃષ્ણ ઉપર હુમલો કર્યો છે. પાછલા પગે લાત મારવા માંડે છે. પણ આ વખતે કૃષ્ણ અને બલરામની જોડી તૂટી પડી છે. બધાને વીણી વીણીને સ્વધામ પહોંચાડ્યા છે. જેવા આવે છે પાછળના બે પગ પકડી ગોળ ગોળ ફેરવી, રામ બોલો ભાઈ રામ. એક મર્યો, બીજો મર્યો, બધા મરતા જાય છે. રાક્ષસોના મરવાથી પૃથ્વી હરખાય છે. કૃષ્ણ અને બલરામ વ્રજમાં પાછા ફર્યા છે. આ રીતે ગર્દભાસુરનો પણ નાશ થયો છે. શુકદેવજી આ ગોધૂલી સમયનું એક વર્ણન કરે છે. એ વર્ણન બહુ સરસ છે. તમ ગોરજશુરિત કુંતલબદ્ધ બરહ. ગાયની ધૂળ ઉડે, ધણની ધૂળ ઉડે એટલે માથાના ઘૂંઘરિયા વાળ એ સરસ મજાના ધૂળવાળા લપેટાયેલા છે. એમાં વન્ય પ્રસૂન રુચિરેક્ષણ સારું હાસન, એમાં જંગલના જાત જાતના ફૂલ મૂકેલા છે. વેણુમ પણંત મનુગૈ અનુગીત કીર્તિ. વાંસળી વગાડતા વગાડતા જાય છે. પાછળ એમના જય ઘોષ કરતાં કરતાં ગોપ્યો દિદશત ગો ગો સમયતા. સાથી મિત્રો ગીત ગાય છે. ગોપીઓ જોઈ રહી છે. ગોપીઓ તો આ દર્શન કરવા માટે જ ભેગી થતી હોય છે. કૃષ્ણના વિરહના એમનાથી જીરવાતો નથી. દર્શન માત્રથી શાંતિ થાય છે. સ્વાગતથી રાજી થયા છે. મા યશોદા રોહિણીએ ઘેર ભાત ભાતની રસોઈ બનાવી છે. બંનેને સ્નાન કરાવ્યું, નવડાવ્યા, શણગાર કરાવ્યો, ખૂબ પ્રેમથી જમાડ્યા. અને કૃષ્ણને જમાડતા યશોદાજી પણ ગાતા જશે. આરોગોને નંદલાલ રે મારી પ્રેમની થાળી. આરોગોને નંદલાલ રે મારી પ્રેમની થાળી. જમવા પધારો જદુરાય રે મારી પ્રેમની થાળી. જળ જમુનાની જારી ભરી લાવું. જળ જમુનાની જારી ભરી લાવું.
આચમન કરો ને મુરારી રે મારી પ્રેમની થાળી. ભાત રે ભાતના મેવા મંગાવું, ભાત રે ભાતના મેવા મંગાવું. વિધ વિધના પકવાન રે મારી પ્રેમની થાળી. લવિંગ ઇલાયચી પાનના બીડા, લવિંગ ઇલાયચી પાનના બીડા. મુખવાસ કરો ને મુરારી રે મારી પ્રેમની થાળી. જમવા પધારો જદુરાય રે મારી પ્રેમની થાળી. શ્યામળ દાસના સ્વામી શામળિયા, તમ ચરણે અમવાસ રે મારી પ્રેમની થાળી. આરોગોને નંદલાલ રે મારી પ્રેમની થાળી. યશોદાજી બાલકૃષ્ણને જમાડે, નવડાવે, સુવડાવે, આનંદમાં લીન થાય. આમનું નાનકડું વ્રજ એવું સરસ રીતે કનૈયાને લાડ લડાવે છે. સવાર થતાં જ બંને ભાઈઓ ભાઈબંધો સાથે ગાયો ચરવા નીકળી પડે. એક દિવસે બલરામજી ઘેર રોકાયા છે અને ઘેર બેઠા બેઠા કૃષ્ણની ચિંતા કરે છે. અને એ દિવસે કોઈ મહાપ્રસંગ બનવાનો હોય એવું લાગે છે. ત્યાં સુધી શ્રીમન નારાયણ 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 શ્રીમન નારાયણ નારાયણ શ્રીમન નારાયણ 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 બદ્રી નારાયણ બદ્રી નારાયણ 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 બદ્રી નારાયણ 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 બદ્રી નારાયણ 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 શ્રીમન નારાયણ 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 શ્રીમન નારાયણ 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 નર નારાયણ 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 નર યજ્ઞ નારાયણ 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 યજ્ઞ નારાયણ 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 લક્ષ્મી નારાયણ 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 લક્ષ્મી નારાયણ 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 લક્ષ્મી નારાયણ 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 યજ્ઞ નારાયણ 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 સત્યનારાયણ નારાયણ નારાયણ સૂર્યનારાયણ નારાયણ નારાયણ સૂર્યનારાયણ નારાયણ નારાયણ સર્વનારાયણ નારાયણ નારાયણ સર્વનારાયણ નારાયણ નારાયણ નર નારાયણ 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 નર નર નારાયણ 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 નર નારાયણ 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 નર નારાયણ 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 નર નારાયણ નારાયણ નારાયણ
બોલીએ શ્રી કૃષ્ણ કનૈયા દ્વારકા રણછોડ